अक्षराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं स्वामिनारायणं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम्। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय सरजुदासाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય બધા સંતો અને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણે શું હાલતું હતું ગઈ સભામાં? સજની ટાણું આવ્યું કે વહી ગયું? હવે સજનીને આપણે હોલ્ડ ઉપર રાખવાનું છે. આજ આપણે નવું શરૂ કરવું. મિસ્ટર એન મહેતાને કોઈ જાણો છો? મિસ્ટર એન મહેતા નહીં? શું દાદા વાત? અરે જુનાગઢમાં મોટા ભળવીર થઈ ગયા મિસ્ટર એન મહેતા. નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનું સૌથી વધારે ફેમસ ભજન કયું? વૈષ્ણવ. સરસ. વૈષ્ણવ ભજન ઉપર આપણે કોશિશ કરી. એમાં શું છે? જનરલ ભજન છે, એટલે વૈષ્ણવ માટેનું છે. જેનામાં ભક્તિ હોય, સત્સંગ હોય, એમાં પછી એવું ફિક્સ ન થઈ જાય કે સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતું ફિક્સ. કોઈ પણ સંપ્રદાય ના હોય, ભગવાનમાં માનવા જોઈએ, ભક્તિમાં આસ્થા હોવી જોઈએ, એની માટેનું ભજન છે. એ કેવા હોવા જોઈએ એની આમાં વ્યાખ્યા આવી. ઈ ભજન એકાદી કડી ગાઈ, તમને બધાને આવડતી હશે. એકાદ કડી તો નહીં આવડતી, નહીતર મોબાઈલમાં કાઢી રાખો. આવડે એટલે એકાદ કડી. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. સમજાય તો ગયું છે? વૈષ્ણવજન તો તેને કહીએ. કોને કહીએ? પીડ પરાઈ. પરાઈ એટલે થોડુંક બોલો તો મજા આવે મને. બીજાની પીડા, પછી હું આગળ જાણે રે એટલે હું જાણે રે એટલે હા, બીજાની પીડા પોતાની સમજે એવા જે વ્યક્તિ હોય એને શું કહેવાય? વૈષ્ણવજન. હવે આપણે ધીમે ધીમે આગળ વધી, પછી આપણી કમ્પેરિઝન કરવાની, આપણે વૈષ્ણવ છીએ કે નહીં.
જાણે હું સાધુ છું તો મારી જોવાનું હું વૈષ્ણવ છું કે નહીં. તમે હરિભગત તરીકે તમારે જોવાનું તમે વૈષ્ણવ છો. એમાં કઈ એવું નથી કે ભગવા લુગડા પહેર્યા દીક્ષા લીધે એટલે વૈષ્ણવ થઈ ગયા. આમાં વ્યાખ્યા આવશે બધી, નરસિંહ મહેતા ખુદ આપશે. થોડુંક ઈ તો જોવું પડે ને, જેણે આ લખ્યું છે પદ એનું જીવન કેવું હતું, થોડુંક આમ આછું પાતળું જોઈ લે ખાલી, કે ખરેખર ઈ પાછા એવા હતા જેણે લખ્યું. એને પદ લખનારા વ્યક્તિ પોતે નરસિંહ મહેતા ઈ એવા મહાન હતા કે બીજાની પીડા પોતાની સમજે એવા. તો થોડુંક એમના વિશે, પદ રચયિતા વિશે. નરસિંહ મહેતાનો જે સમયકાળ છે 15મી સદીનો, એટલે કે ઈસવીસન 1414 થી અંદાજિત, આ બધું કોઈ ફિક્સ નથી, કારણ કે ઘણા બધા પુસ્તકો જોયા, કોઈ જગ્યાએ એની ફિક્સ કઈ વાર સાલ કશું છે નહીં. એટલે આમ જાજી જગ્યાએ મેચ થયું ને એ વસ્તુ હું કહું છું કે અંદાજિત 1414 ઈસવીસન 1414 થી 1488 સુધી એમનો કાર્યકાળ કે એમનો જીવનકાળ હતો. એમનો જન્મ ભાવનગર પાસેના તળાજા ગામમાં. અત્યારે તો બધું ત્યાં હશે, વિકાસ બધો હશે. એમના કૃષ્ણ દામોદર દાસ, એમના માતાનું નામ મને મળ્યું નહીં, ટ્રાય કરી ગોતી ન મળ્યું, પણ એમના દાદીનું નામ છે જયકુંવરબા. આ એમનો પરિવાર. અને એમના એક મોટા ભાઈ હતા, એમનું નામ હતું બંસીધર. અને આ પરિવાર, મોટા ભાઈ અને નરસિંહ મહેતા બેની વચ્ચે 14 થી 16 વર્ષનું અંતર હતું. ત્યારે બાળ વયે લગ્ન થતા, નાની ઉંમરમાં લગ્ન કરનાર. તો મોટા ભાઈ મેરીડ થઈ અને મહુવા છોડીને બીજે રહેવા વયા ગયા. નરસિંહ મહેતાની ઉંમર 5 વર્ષની હતી. ત્યાં શરૂઆતમાં મૂંગા જ હતા, કશું બોલતા નહોતા. હવે 5 વર્ષની ઉંમરે એમના માતા અને પિતા બેયનું અવસાન થઈ ગયું, બે ધામમાં વહી ગયા. હવે એક એમના દાદી રહ્યા જયકુંવરબા, અને એને આ 5 વર્ષનું નાનો બાળક, એટલે સૌથી વધારે ચિંતા થાય. હવે એનું ઉપરથી છત્ર વહી ગયું હાવ. હવે એકલા એ ગઢા માડીને આ બાળકને ઉછેરવાનું. અને સૌથી મોટી મુશ્કેલી કે એ મૌન હતા. એટલે કાંઈક એને કહેવું હોય તો કે કઈ રીતે? હવે એ સમજાય એટલું સમજાય, પણ એની વેદના સમજાય નહીં આખી. એમાં જેવા એમના માતા પિતા ધામમાં ગયા એટલે એમના દાદીમાએ વિચાર કર્યો કે આપણે મોટા ભાઈના ઘરે વયા જઈએ. મોટા ભાઈ જુનાગઢ રહેતા હતા, તો ત્યાં એમના ઘરે આખા નરસિંહ મહેતા અને એમના મા જયકુંવરબા એ શિફ્ટ થયા જુનાગઢમાં, એમના મોટા ભાઈ બંસીધરના ઘરે. પછી ત્યાં રહેવા માંડ્યા. પણ દાદીમાને સૌથી મોટી ચિંતા એ કે નરસિંહ મહેતાને જો કોઈક સાધુ સંતો, કોઈક મોટા પુરુષ કૃપા કરે ને જો એને વાચા ફૂટી જાય ને, બોલવાનું એને ચાલુ થઈ જાય ને, તો બહુ. નહીતર આની જિંદગીમાં ભણી નહીં શકે. બ્રાહ્મણના દીકરા એ વખતે તો ભણ્યા વગર બ્રાહ્મણના દીકરાને ઉદ્ધાર નહોતો, કારણ કે ભણીને પછી કર્મકાંડ બધા કરે એમાંથી એની આજીવિકા હતી. પેલા બધા જ્ઞાતિ પ્રમાણે બધા કામકાજ થતા ને, પટેલનો દીકરો હોય ખેતી કરતા અને વ્યાજ વેપાર ને એવું બધું કરતા. ક્ષત્રિય બધું રક્ષણનું કામ કરતા, શૂરવીરપણે બધું ધ્યાન રાખતા, રજવાડાઓ સાચવતા, એવું કરતા. બ્રાહ્મણો બધા ભણતા અને બીજાને ભણાવતા, અને આવા કર્મકાંડોને એમાં બધા વિધિ કરવામાં રહેતા. અને જે શુદ્ર હોય એ લોકો 3 વર્ણની સેવા કરતા. આવી રીતે પહેલાનો બધો આખો જૂની રૂઢિ પ્રમાણે બધા આવી રીતે હાલતું. હવે આ મૂંગો હોય તો ભણી કેવી રીતે શકે? હવે એ ભણી ન શકે, એની જિંદગી, એની આજીવિકા કેવી રીતે પૂરી થાય? એટલે સૌથી વધારે દાદીમાં ચિંતા. ને એ ચિંતામાં એક દિવસ રોજ છોકરાના હાથે લઈ એનું કાંડું ચાલીને મંદિરે લઈ જતા. એમાં એક દિવસ મંદિરે કોઈ મોટા સંત આવ્યા. અને આમ સંત હોય, મોટા હોય, એટલે સહજ આમ જોઈએ ને તો જેના દર્શન માત્રથી આપણા અંતરના વેગો, આપણા બધા આમ કહેવાય ને વિષય વાસનાના જે બધા આવેગો હોય ને, એ બધા શાંત થઈ જાય ખાલી દર્શનથી. સહવાસથી તો પછીનો વસ્તુ, ખાલી દર્શનથી આટલો ફેર પડે ને તો એમાં કાંઈક મોટાઈ હોય. હમણે હરિસ્વરૂપ સ્વામી ધામમાં ગયા, બરાબર? આપણે હતા, એની કથા થોડી ઘણી સાંભળી, દર્શન કર્યા હશે ઘણા બધા રૂબરૂ. પણ એમનો જે અંતિમ જે કાળ બધો સ્વામી વાત કરતા હતા, આપણે સાંભળ્યો રવિ સભામાં, બરાબર? ભાઈ એની નજીક જાય ને, નજીક, તો આપણને રીતસરની ફિલિંગ આવે કે આની કંઈક ઓરા, આના વાઇબ્રેશન કંઈક અલગ. શું કામ? કે એમાં હોય દૈવત.
પછી વાઇબ્રેશન ઓરા વસ્તુ એવી છે કે હાલો અત્યારે તો મોટાના સંગે આપણામાં આવી ગયા કંઈક વાઇબ્રેશન, એના પ્રભાવથી આપણે એ રીતે જીવતા હોય, સંતોની નજીક રહેતા હોય, સંતો ઓળખતા હોય, એટલે આપણે એના ઓથે કાંઈ ખોટું ન કરી. પણ એ વસ્તુ જ્યારે આપણે સ્વતંત્ર થાય પછી એ વસ્તુ આપણા પાવરથી રાખીએ ને, એ જે બધા ધર્મ નિયમ કે જે કાંઈ પણ આપણા વાઇબ્રેશન ઓરા એ બધું, તો એ વસ્તુ આપણી થઈ. નહીં તો કોકના પ્રભાવથી આપણા ઓરા રહી, એનો કોઈ મતલબ નહીં. ભાઈ સ્વતંત્ર થાવ પછી વાસ્તવિકતાને ખબર પડે કે ઓરા કેટલી પાવરફુલ છે. એવી જ રીતે આ સ્વતંત્ર મોટા પુરુષ મંદિરમાં આવીને બેઠા હતા, માળીની નજર ઠરી એટલે તરત નરસિંહાને લઈ અને ત્યાં પગે લગાડવા લઈ ગયા. એટલે પોતે પગે લાગ્યા, એ જોઈને ઓલો નરસિંહ મહેતા, નાનું નરસિંહ, એ પગે લાગ્યા. 8 વર્ષની ઉંમર બાળક પગે લાગ્યો એટલે માળીની આંખમાં આંસુ આવી ગયું. અને સંતને ગળગળતા હૃદયે કીધું કે મારો દીકરાનો દીકરો છે અને મૂંગો છે, તો આનું જો કંઈક વાચા ફૂટે ને આની ઉપર કંઈક તમારાથી કૃપા દ્રષ્ટિ થાય તો એવી કંઈક દયા કરો કે મારો પૌત્ર બોલતો થાય. સંતે એમને આમ ચહેરા આમું જોયું, આંખ આમું જોયું, ચહેરા આમું જોયું, પારખી ગયા કે આ કોઈ જેવો તેવો સામાન્ય જીવ નથી, આલિમ અવાલી, આ કોઈ મોટો છે. એટલે ધીમે કરીને એને કીધું બટા અહીંયા આવે. એટલે નજીક આવ્યો નરસિંહ, નજીક આવ્યો એટલે કાનમાં રહે એવું બોલ્યા, રાધે કૃષ્ણ, બોલ બટા રાધે કૃષ્ણ. તો 2-3 વાર બોલ્યા. હળવે કરીને નરસિંહ મહેતા બોલ્યા રાધે કૃષ્ણ. સૌથી પહેલું નામ એના મુખમાંથી રાધે કૃષ્ણ નીકળ્યું. હવે ખરેખર નરસિંહ મહેતા આમ પરંપરાગત ઉપાસક શંકર ભગવાન, પણ હવે સંત મહાત્માના કૃપાથી રાધે કૃષ્ણ નામ નીકળ્યું મુખમાં અને વાચા ફૂટી. અને ઓલા માં તો ખુશ થઈ ગયા, મારો દીકરો બોલતો થઈ ગયો, મારો દીકરો બોલતો થઈ ગયો. પછી સંત મહાત્મા આશીર્વાદ દે ને પછી તો એમના રસ્તે ગિરનારમાં અંદર ગુફામાં બધે સાધના માટે નીકળી ગયા. અને આ લોકો ઘરે આવ્યા. ધીમે ધીમે નરસિંહ મહેતા મોટા થવા માંડ્યા. સૌથી વધારે હવે ચિંતા શેની થાય? પરણાવાની. ત્યારે નાની ઉંમરે મેરેજ થઈ જતા, એટલે થોડાક નરસિંહ મહેતા મોટા થયા ને એટલે એના ભાઈએ કીધું ભણવા જાતો. એટલે ભણવા બેહાર્યા સ્કૂલમાં. ભણવા જાય પણ હવે ભણવામાં મન લાગે નહીં. અને આમ પહેલેથી ભજન ભક્તિ વાળો જીવડો, એટલે એ કંઈક સાધુ સંતો ધૂન કીર્તન કરતા ને તો ન્યા જઈને બેસી જાય. અને ભગવાને સંતોના આશીર્વાદથી ગળું ખુલેલું ને, ગળામાં મીઠાશ છે એવી, એટલે આમ કંઈક સામાન્ય કીર્તન ગાય ને તો આમ ખુશ થઈ જાય. એટલે સંતોન મંડળીમાં રોજ સાંભળવાનું થાય. ડાયરામ તમે જોજો, ડાયરામ બધા જાય ને પછી રોજ આમ જેને ડાયરા સાંભળવાની હેબિટ પડી ગઈ ને એને પછી ભજનનો આમ ખાલી આમ થોડોક સંગીતનો સૂર ચડાય ને તો એ ડાયરાને આગળની કડીયું બોલવા માંડે અને આમ સૂરમાં બોલે વ્યવસ્થિત, કારણ કે રોજ સાંભળવાનો અભ્યાસ ને. બસ સેમ એવું નરસિંહ મહેતાને થયું. એ ભજનમાં ક્યારેક લાગી જાય ને તો મજા આવી જાય. અને બીજી આમ લાંબી અત્યારે ખબર ન પડે પણ મંજીરા વગાડતા, ઘણા ખબર મંજીરા વગાડવાનો શોખ હોય, મંત્ર તો જેવું ધૂન શરૂ થાય તો મંજીરા લઈને બે જાય, ખંજર મજા આવે એને. પણ એને એ નથી ખબર કે આમાં ધીમે 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 વૃત્તિ છે ને આખી એ પછી ભગવાનમય ભજનમય થતી જાય. શરૂઆત તો મંજીરાથી જ થાય. મજા આવે મંજીરા વગાડવાની, કોકને કીર્તન ગાવાની મજા આવે, કોકને સાંભળવાની મજા આવે. કે બધાને કઈ રાગનું સૂરનું જ્ઞાન હોય એવું જરૂરી નથી. ઘણાને ગોડ ગિફ્ટ હોય, ઘણાને ભગવાનને દયા આવે, સૂર આ માટે મારતા એ આ માટે મારતો હોય, પણ મજા આવતી હોય. સમજાણું? કોક ભજન ગાતો હોય તો મજા ન આવે? ધૂન હાલતી હોય એકદમ શાંત, આવીને બેહો તો ઘડીકમાં આંખું બંધ થઈ જાય, મજા આવે ને, આમ શાંતિ થઈ જાય અંદર. આખો દિવસ થાક લાગ્યો, આવો સરસ ઠંડો પવન આવતો હોય, સરસ મજાની ધૂન હાલતી હોય, ઘડીક શાંતિ થઈ જાય. હવે તમને કઈ બધાને સૂર જ્ઞાન હોય જ એવું જરૂરી જ નથી, પણ મજા તો આવે છે ને. બસ આવું જ નરસિંહ મહેતાની મજા આવવા માંડી એમાં. તો ક્યારેક એ મંડળીમાં મજા આવે. ભાઈ પૂછે શું ભણ્યા આજ? કે યાદ નથી. એટલે ભાઈને અને દાદીમાને બેયને ચિંતા થઈ કે આ ભણે એવું તો કઈ લાગતું નથી. ભાઈએ પછી શું કર્યું, ઘરના ઢોર ઢાંખર ને એ બધું હોય ને એની માટે ઘાસ લેવા જવું, એને ચરાવવા જવું, ઈ કામ હોય કે તું ઈ કર. અને બંસીધર ભાઈ એટલે કે એમના મોટા ભાઈના ઘરના થોડાક વહમાં આકરા પાણી હતું. એ કાંઈ પણ થાય, મોડું થાય અથવા તો ઢોર ભૂખ્યા રહે, પાણી ટાઈમે પાય નહીં ઢોરને, કઈ નીણ બીણ નીરે નહીં, દોવાન થાય તારો ઓલો દાંડો લઈને ઊભો ન રહે, ઓલો પગે બાંધે ને શું કે પેલું દોવડું આવે રાસ, નેતરું બાંધે નહીં ટાઈમે,
નહીંતર આમાં ઈ ભાભીનો ઓર્ડર હતો, હું આવું પેલા નેત્રો બેત્રો બાંધીને ગાયને તૈયાર રાખવાની, ખાણ બાંધીને, મારે સીધું દોવાનું જ રહે એમ. આવું બધું પાવર હાંકતા ઈ ભાભી. નરસિંહ મહેતા ભગત માણસ, હાવ ભગત, ઈ જેમ કે એમ બધું કરીને. પણ ભાઈએ કીધું એ કામ બધું પૂરું કરે. ભાઈ સવારમાં રોજ કે આજ આમ કરવાનું છે, આટલું કરી નાખવાનું, એટલે એ કામ એમાં દિલ દગડાય નહીં. કામ બહુ ભાવથી અને વ્યવસ્થિત કરે. પછી ટાઈમ વધે ને તો કોઈક સંતો હોય ને ત્યાં જાય, આંટો મારે, એ દામોદર કુંડે કોઈક સંતો બેઠા હોય તો ત્યાં જઈને બેસી જાય, મંડળીમાં જમાવટ થઈ જાય એમ. પછી સાંજે ઘરે આવવાનો ટાઈમ થાય ને ત્યારે ઘરે આવે. આવી રીતે એમની જિંદગી પસાર થવા માંડી. પછી એમના દાદીમાને ચિંતા થઈ કે આનું કંઈક ગોઠવી દઈએ આપણે. એટલે કે જવાબદારી આવી જાય ને, 4 પગે થાય ને એટલે માથે જવાબદારીની ચિંતા આવે. ઘરના માળાનું ભરણ પોષણ કરવું, એ બધી ચિંતા થાય કે ન થાય? એકલો હોય તો આમ બાદશાહી કરતો હોય, 500 રૂપિયા આવે ને તો ટ્રીપ મારી આવે. કારણ કે વાંહે કાંઈ છે નહીં, નાવા નીચો ને એટલે એની ઉપાધિ હોય નહીં. હમણાં જો ત્યાં ઘરનું માણા હોય, 2 છોકરા હોય, એને ભણાવવાનું, એનું શું કે સ્કૂલે મોકલવાનું, એ બધું ટેન્શન જ. 500 રૂપિયા આંટો મારવા જાય. 500 માંથી જરૂર હોય 100 રૂપિયાની તો 50 આપે. શાક ઓછું લાવજે, થોડીક મંદી હાલે. આ યુદ્ધ વાળા સમજતા નથી ને, મંદી હાલે એમ કરી. હવે આ બીકે નરસિંહ મહેતાને માણેકબા નામના એક પવિત્ર આત્મા સાથે એમનો હાંદામેળ કરી દીધો, કેતા એમના લગ્ન કરી દીધા. તો હવે નરસિંહ મહેતાના ધર્મપત્નીનું નામ શું? માણેકબા. એ માણેકબા ઘરમાં આવ્યા. હવે આમ જોવો તો આશરો કોનો હતો? નરસિંહ મહેતાના મોટા ભાઈ બંસીધરભાઈ અને એમના પત્નીનું નામ મેં ગોતું પણ કે મળ્યું નહીં મને. હવે આકરા પાણી હોય એના નામે ન લખ્યા લોકો. 15મી સદી પહેલા થઈ ગયું, આટલું બધું કોણ યાદ રાખે? એટલે એ બંસીધરભાઈ તો પછી આને હાચવે એમ જ કહેવાય ને આમાં. તો હવે નરસિંહ મહેતા ઘાસચારો ને એ બધું કરે, એમાં કેટલી આવક થાય. અને એમના ભાઈને તો સરકારી નોકરી હતી, એટલે એ નોકરી કરતા, એમાં બધું મળી રહે. અને હવે છે ને નરસિંહ મહેતાના પત્ની આવ્યા એટલે એના ભાભી હવે આમ વધારે ઓલા થયા. એ શું કહેવાય એને? જેઠાણી થયા ને હવે. હા, તો હવે જેઠાણી બાનો રોફ આખો આમ અલગ થઈ ગયો. હવે સાસુમાં બિચારા હાવ ભલા ભોળા. તો થોડોક સમય પસાર થયો ને ત્યાં સાસુમાં ધામમાં વહી ગયા. હવે કોણ વધ્યું ઘરમાં? 4 જણા, ભાઈ, ભાભી, નરસિંહ મહેતા ને એમના પત્ની. હવે એ 4 જણા આમ પસાર થાય. પણ હવે નરસિંહ મહેતાના ભાભી જે હતા એટલા બધા વહમાં, તો નરસિંહ મહેતાની તો ધૂળ કાઢી જ નાખે, પણ એમના ઘરનાની ધૂળ કાઢી નાખે. અને કામ કરાવે એટલે મજૂરની માફક કામ કરે. અને હા, ઈ સોફા જ નહીં હોય એ વખતે, પણ ખાટલા ઉપર આમ ટાંટિયા ઉપર ટાંટિયો ચડાવીને બેસે અને કે ઓલું પાણી ભરી આવે, ગાયને પાણી આપી દે, પાણી મૂકી દે, ભાત રાંધવાનો છે, બધું કરાવે. પાણી ભરી આવે દામોદર કુંડેથી, આમ એવું આમ ઉકારા તુકારા આમ છે ને આમ કવરાવી નાખે. પણ તોય માણેકબાઈ કોઈ દિવસ એની જિંદગી ભર નરસિંહ મહેતાને એમના ભાભીની ફરિયાદ ન કરે, કોઈ દિવસ નહીં. આ વૈષ્ણવજન તો જે લખ્યું એના રાઇટર મિસ્ટર એન મહેતાની સ્ટોરી હાલે છે. મિસ્ટર એન મહેતા ને નરસિંહ મહેતા કેવું ભૂંડું લાગે. મિસ્ટર એન મહેતા કે કેવું લાગે? ના, એટલે એન મહેતા કહું છું. એક ઇંગ્લિશ મીડિયમના છોકરાને મેં પૂછ્યું, વૈષ્ણવજન તો કોણે લખ્યું? મિસ્ટર એન મહેતા. સાનો મનો નરસિંહ મહેતા કે મિસ્ટર એન મહેતા કે ને એમાં આખી નરસિંહ મહેતાની આખી ઓલી વહી જાય. નરસિંહ મહેતાનો જ ભાવ એન મહેતામાં આવે. શું યાર, એટલે ઇંગ્લિશ ભણો પણ ગુજરાતી ભૂલીને ઇંગ્લિશ ન ભણતા હો. ઇંગ્લિશ મીડિયમમાં ભણો તમે નહીં ને? બસ લો શાંતિ. ગુજરાતીમાં જે મજા છે ને એવી ઇંગ્લિશમાં કોઈ દી નથી. શીખી જાજો પાછા. આગળ બધા ઇંગ્લિશ જ બોલવાના છે, એટલે બોલતા આવડવું જોઈએ, સમજતા આવડવું જોઈએ. પણ ગુજરાતી ન આવડે એવું નહીં. આ બધા ઓલા છોકરાની કિશોર સભા લીધી શનિવારે, પછી ગુજરાતી મહિનામાં કીધા કારતક માગશર પોહ મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરો નાસો. એક છોકરાને આવ્યું, એક છોકરા એ આગળની સભામાં શીખવાડ્યું હતું એટલે એને યાદ રાખેલું ને આવડ્યું. બાકી બધા અંગૂઠા સાહેબ હો તમે. જાન્યુઆરી ફેબ્રુઆરી બધાને આવડે. હવે જે સંસ્કૃતિમાં કાંઈ મજા નથી, તમે હવે એને કહો ચૈતર મહિનો, વૈશાખ મહિનાની ગરમી પડે. હવે એને વૈશાખ મહિનો ક્યારે આવે એ જ નથી ખબર. તો હવે ગરમીની હું એને કહેવાનું. શ્રાવણ મહિનો આવે, વરસાદ પડે, આષાઢ મહિનામાં વરસાદ પડે, હેલી થાય.
આહો મહિનામાં દિવાળી આવે, નોરતા આવે, કાંઈ કશી જ ખબર પડે નહીં. એને એ તારીખમાં ખબર પડે કે 10મા મહિનાની ફલાણી તારીખે નવરાત્રિ આવે છે. એમ શું યાર, ચૈત્ર સુદ નવમી રામચંદ્ર ભગવાનનો જન્મ, શ્રાવણ વદ આઠમ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ, આ બધા આપણા ગુજરાતી મહિના, આ બધું યાદ ન હોય. મિસ્ટર એન્ડ મહેતા વૈષ્ણવજન લખ્યું, હવે હું લાકડી લઈને મારવાની જરૂર. પછી ભાભી વધારે હેરાન કરવા માંડી. એક દિવસ એવું થયું કે નરસિંહ મહેતા આખો દિવસ, તે દિવસે કામ ભાઈએ જાજુ સોંપેલું કે હવે છે ને 2-3 દિવસનો ચારો એક હારે લેતો આવે, સારું. એટલે જંગલમાં ઉનાળાનો વખત, એટલે હાવ કાંઈ એમ નજીકમાં ગિરનારમાં ગરમી કેવી હતી આપણે ગયા ત્યારે, ભૂકા કાઢના કેવી હતી ને. ઝાડવાય બધા પીળા ભાંઠા જેવા થઈ ગયા. હવે લીલો ચારો લેવા મૂંડું જવું પડે. તે આઘા ગયા અને રાતે મોડે ઘરે આવે. સવારને ગયા હોય એટલે રાતે ઘરે આવે, થાકી જાય આખો દિવસ તડકાના. પછી આવીને બારો મૂક્યો અને જેવા ઘરે આવ્યા ને, હજી હાથ પગ ધોવે ન ધોવે ત્યાં ભાભીએ શરૂ કર્યું, આટલું બધું મોડું કર્યું, કોઈક સાધુની મંડળીમાં બેસી ગયા છો ધૂન ભજન કરવા. નરસિંહ મહેતા કે ભાઈ હું આ ગયો ત્યારનો અત્યારે આવ્યો ને ભાભી અત્યારે આઘું લેવા જવું પડે, સમજાવે. ખોટું બોલતા શીખી ગયા છો પાછા, ખબર પડે નહીં કાંઈ. આ તો તમારા ભાઈ છે એટલે ઈ કે નહીં ને એટલે હું કાંઈ કહેતી નથી વધારે. હવે આટલું બધું કઈ નાખો છો રોજ. હા, એ નરસિંહ મહેતા મનમાં કહે છે મને છોડતા ને મારા ઘરના નહીં છોડતા. એ તમે કહો એમ તમારું હાવ આમ ગુલામ હોય એમ કામ કરે છે, એને મૂકતા નથી. અને એવા ખીજાણા. અને જમવા માટે સૂકો રોટલો આપ્યો. ખરેખર હતું ઘરે તાજું, પણ 2 દિવસનો જૂનો રોટલો હોય ને એ રોટલો જમવા આપ્યો. નરસિંહ મહેતાના આંખમાં પાણી આવી ગયું અને આમ કાઈ ગયા અંદર કે હવે હાલો શું કરવું એમ. પછી અમે માણેકબા બેઠેલા, એ બધા જમી લીધું. આ મોડા આવ્યા એટલે પછી સૂકો રોટલો આપ્યો. નરસિંહ મહેતાએ આમ જોયું, જમવાની ઈચ્છા નથી થતી એમ, થાક્યા ભાગ્યા જમી લીધું. આમ સામે ઈશારો થયો માણેકબાનો, જમી લો જે હોય, આપણે તો એના આશરે છીએ, આપણું તો કાંઈ છે નહીં. તો જમી લીધું. અને થયેલું એવું ખરેખર કે જે એમના ભાઈને અને એમના બાને ચિંતા હતી કે ભાઈ નરસિંહાને પરણાઈ દેવી તો પછી જવાબદારી માથે આવે તો એ કંઈક કામ ધંધો કરતો થઈ જાય, કે ભણવામાં ધ્યાન દે, કે થોડુંક શીખીએ સંસ્કૃત એમ તો કામ લાગે, બામણનો દીકરો છે તો. પણ એ કાંઈ ફેર ન પડ્યો. નરસિંહ મહેતાનું ધ્યાન ભજનમાં હતું. તો આ ભાભી ખીજાણા અને પછી એના ભાઈ આવ્યા નોકરીએ, એટલે ભાભીએ ભાઈને ચડાવ્યું, બંસીધર ભાઈને, કે તમારા ભાઈ તો આજ મોડા આવ્યા હતા ને એટલો જ ચારો લાવ્યા ને હવે એને ગયા હતા ને તમે કીધું તું ને આવી રીતે પૂરું કરીને આટલું લેતા આવજો ને, એ કાંઈ કર્યું ને, જો આટલું આમ ને તેમ ને બધું કેટલું આનાકાની ન કરાવવાનું કેટલું ભરાયું. તમે જો 2 ભાઈ નાના હોય ને ત્યારથી ભેગા રહેતા હોય, સમજાણો, એટલા બહુ પ્રેમથી રહેતા હોય. પણ થોડાક મોટા થાય, હજી આમ કશું યુવાન થાય ને, પરણ્યા ન હોય ને ત્યાં સુધી તમે જો થોડું ઘણું આમ તેમ 19-20 બે હાંકી લો, કોઈ દી એમ બાંધે બધા, પણ આમ ઘર છોડી દેવાનો પ્રશ્ન ન હોય. પણ જેવા બૈરા આવે ને પછી તમારે આખું આમ 0માંથી હીરો થઈ જાય. 2 એક વિલન થાય ને એક પરફેક્ટ હીરો થાય, એવા 2 હામે આવી જાય. પછી તો પછી મેં વરિયાવમાં જોયું છે, ઓલા પણ નીલકંઠ લક્ઝરિયામાં એક છે 14મા માળે, લઈ લો છું કરી નોખું બધું. બાપાજી જીવે છે ને તે ભાગ પાડલી એમ કહીને પછી ઉપડે 2 ગામડે. 12 વીઘા છે ને 100 વીઘા મારા નામે લખો, 100 એને આપો, ઓલી વાંધાળા વાળી એને દેજો, આવડી આ છે ને ઓલી પાણી વાળી મારા નામે લખજો. આમ કરીને ડખા કરીને બધા જમીનના હાટાપાટા કરીને છૂટા થાય. ક્યારથી ભેલ પડે? એ બૈરા આવે પછી. એટલે દોષ એની ઉપર નાખવાનો નથી, એ આવે પછી. પણ પુરુષ એને આધીન થાય ને એમાં પ્રોબ્લેમ થાય. માને દીકરાને દીકરો બનાવતા 20 વર્ષ થાય, બૈરાને દીકરામાંથી માનો દુશ્મન બનાવતા ખાલી 20 દિવસ થાય. 20 વર્ષની જરૂર ન પડે, 20 જ દિવસમાં કાન ભંભાણી કરીને નાખી દે, ખેલ ખતમ, બધું છૂટું પડાય ને બધા તડા. મા બાપને અત્યારે ઉદાસીમાં મૂકી દેવા કેસ નહીં સાંભળ્યા આપણે, છે ને બધા. એમનેમ તો કાંઈ નહીં થતા ને. એને નહીં યાદ હોય કે ભાઈ હું નાનો હતો ત્યારે ઓલા શું કે પથારીમાં બાથરૂમ કરી જતો તો માં ભીના હુતી મને ઊભી કરીને આમ ઓલામ પોરામ હુરાવતી ને બધું જ યાદ હોય. છોકરાને કઈ ભૂલી ન જાય. પણ એ હવે આધીન થાય ને બૈરાને એટલે બધું વીખી નાખે. ખરેખર તો સાચો સત્સંગ તો એ છે. આ પેલી ઘડીમાં શું આવ્યું? વૈષ્ણવજન તો કોને કહીએ?
પીડ પરાઈ જાને. પરાઈ તો પછી પેલા પોતાના જે એની પીડા સમજાવી જોઈએ ને. જે આપણા મા બાપ છે, ભાઈ છે, ભાઈના ઘરના ભાભી જે હોય, નાના બાળકો હોય, આડોશી પાડોશી હોય, એની પીડા સમજાવી તો જોઈએ ને કમસે કમ. પછી ગામની પીડા ને પછી બીજું હોય. જે હું તમને દ્રષ્ટાંત આપે તમે હલબલી જાઓ બધા જ. અને આજ આખી રિયલ સ્ટોરી. આ નરસિંહ મહેતાની સ્ટોરી હું ગપ્પા જ નથી મારતો ને, સાંભળી તો છે ને ક્યાંક ક્યાંક મળતી जुळતી જ આવે છે ને. બસ આ જ એમની સ્ટોરી છે. હવે ભાભીનું મેણું પછી સહન ન થયું નરસિંહ મહેતાને, એટલે રાત્રે આમ વહેલી સવાર જેવું થયું ને નીકળી ગયા ઘર છોડી, અને પછી જંગલમાં વયા ગયા ઊંડા ઊંડા. અને પછી સવાર પડી તો એક આમ નદી જેવું હતું, એની બાજુમાં જૂનું શિવલિંગ, આમ નાનું ડેરું ને શિવલિંગ, ધૂળ ધૂળ ચડી ગયેલી. આમ કોઈ પૂજેલા ન હોય એવા નરસિંહ મહેતાએ ભજનમાં કીધેલું છે. તો એ પૂજા વગરના હોય ને એવા શિવલિંગ હતું. ત્યાં જાય ને પછી સ્નાન કર્યું અને શિવલિંગનું બધું ધૂળ ધૂળ ફેરવી અને પછી શંકર ભગવાનની સામે ગળતા હૃદયે પ્રાર્થના કરી કે ભગવાન આ શું બધું, આવી જિંદગી મારે જીવવાની. હવે મને મારા બુદ્ધિ છે નહીં, એટલે મને કાંઈ એવું સંસ્કૃત યાદ રહેતું નહીં. જેમ ભાઈ કેમ કરું છું, બીજી તો લાંબી કાંઈ ખબર પડતી નથી. જેમ ભાઈ ને ભાભી કેમ કરું છું, તોય મારી પર આવી આળ નાખે, ખાવા હરખું દે નહીં. આવી જિંદગીને શું કરવાનું? એમ કહીને નરસિંહ મહેતાએ જમવાનું પાણી પીવાનું બંધ કર્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 7 દિવસ વહી ગયા. અને હવે ભગવાન આશુતોષ ભગવાન છે, શંકર દયાળુ છે, ભોળાનાથ છે, તો રીજા અને નરસિંહ મહેતાને રાજી થઈને ત્યાં દર્શન દીધા અને કે તને આજ મારી હારે લઈ જાઉં અને તને ભગવાનના દર્શન કરાવ. બહુ સારું. નરસિંહ મહેતાને કે તું આંખ બંધ કરીને બેસી જા. નરસિંહ મહેતાને સમાધિમાં વૃંદાવનમાં લઈ ગયા, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રમતા હતા ને, એ લીલાના એને દર્શન કરાવ્યા ત્યાં વૃંદાવનમાં. અને એ રાહ જામેલો રાત્રિનો સમય, મશાલ લઈને બધા ઉભેલા. નરસિંહ મહેતાને હાથમાં મશાલ આપી, કોઈની આજુબાજુ મશે. એટલે નરસિંહ મહેતા આ બધું સમાધિ અવસ્થામાં બધું હાલે એમને, હાથમાં મશાલ લઈને ઉભેલા. અને એ રાસ લેતા એ ભગવાનનું સ્વરૂપ જોયું, શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ આમ એકદમ ત્રિભંગી સરસ સ્વરૂપ, અને આમ મીઠા હસતા જાય. પાછા જેટલી ગોપીઓ એટલા ભગવાન, એટલે અલગ અલગ અદામાં રાસ લેતા. અને એ ભગવાનનું સ્વરૂપ જોઈને નરસિંહ મહેતા આમ બધું ભાન ભૂલી ગયા, ખબર જ ન રહે. તો ઓલું બળતું બળતું મશાલનું લાકડું બળી ને હાથ બળવા માંડ્યો, તોય ખબર ન રહે. પછી ભગવાને, તમે સપનું હોય ને, સપનું ઘણી વાર જોજો તમે, સપનામાં પીડા થાય ને અંદર એવી પરિસ્થિતિ હોય ને, તો બહાર બધું હંચળ થાય. આમ આપણા શરીરમાં તો આંચકા આવે, ઘણી વાર ગલોટિયું ખાઈ જાય, પથારીમાં હેઠા પડી જાય, એનું અંદર બધું હાલતું હોય ને એના આંચકા બહાર આવે. બસ સેમ એવું જ અહીંયા હાથમાં ઓલી થાય વેદના, પણ સમાધિ અવસ્થામાં તો પીડા થાય નહીં. ભગવાનને યાર થયું કે આ ભગત આખો પ્રેમી છે, આખો અલગ છે. ભગવાન પ્રસન્ન થયા ત્યાં એ અવસ્થામાં, સમાધિ અવસ્થામાં. અને નરસિંહ મહેતાને કીધું, આમ રાજી થયા એટલે બધો હાથ બેળો તો એ બધો હરખો કરી દીધો. અને કે હું તને રાજી થઈને તને કેદારો રાગ આપું છું. તને આમ ભગવાને એને કેદાર આપ્યો. કેદાર નામનો રાગ છે. આપણે કેમ રાગ સંગીત હોય ને, સંગીત એમાં બધા રાગો હોય, યમન રાગ, ભૂપાલી રાગ, દરબારી રાગ, એમ એક કેદાર રાગ છે. એ કેદાર રાગ આપ્યો અને કીધું કે તારે જ્યારે મારા દર્શન કરવા હોય ત્યારે રાગ ગાઈને તું મને પોકારજે, હું તરત હાજર થાય. અને તારા જે કાંઈ પણ દુઃખ હોય બધા દૂર કરીશ, તું મારા ભરોસે રહેજે. આટલું ભગવાને કહીને ભગવાન પછી ત્યાં રાસ ને બધું અદ્રશ્ય થયું. નાય નરસિંહ મહેતા ઉઠ્યા અને ખુશાલ. હવે તો કાંઈ કોઈ ટેન્શન જોયું નહીં, એટલે તરત આવ્યા ઘરે પાછા. અને સૌથી પહેલું હવે જોજો, પીડ પરાઈ જાને રે. ભાભીએ શું કર્યું છે? મેણું માર્યું છે ને, સારું ખાવા નથી દીધું. આટલું બધું કામ કર્યા છતાં સારું ખાવા નથી દીધું. સૌથી પહેલા એ ભાભીને પગે લાગ્યા કે ભાભી તમારા પ્રતાપે હું રિસાઈન ગયો અને મને ભગવાનના દર્શન થયા. ભાભીને પગે લાગ્યા. પછી બધી વાત ત્યાં કશું જ કીધું નહીં કાંઈ, પણ ખાલી મનોમન આમ પગે લાગ્યા અને આમ પગે લાગ્યા ને કીધું ભાભી તમારા પ્રતાપે હું સુખી થયો. આટલું જ કીધું. એમ ન કીધું મને ભગવાનના દર્શન થયા, ભગવાને બધી હિન્ટ આપી, કશું કાંઈ નહીં. અને હવે ભાઈ ભેગા રહેવા માંડ્યા અને સંતોની મંડળીમાં જાય. અને હવે તો આમ થોડાક મોટા થઈ ગયા, એટલે રાગ રાગણી બહુ સારા, ભગવાનની કૃપાથી થોડુંક આવડી ગયું આ બધું. તો સાધુ સંતો ખુદ કે નરસિંહ તું એક ભજન લલકાર. તો નરસિંહ મહેતા ગાવા માંડ્યા અને સરસ ભજન ગાય, બધાને આમ તલ્લીન થઈ જાય ભગવાન, પોતે આમ ભગવાનમાં લીન થઈ જાય એવી રીતે ગાય.
અને ખરેખર કોઈ ગાનારા હોય ને એ પોતે ભગવાનમાં લીન થઈને અથવા તો એને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ લાગી એવી રીતે ગાતા હોય ને તો સાંભળનારા હોય ને એની વૃત્તિ તરત લાગી જાય, અથવા તો એનું વૃત્તિ ભગવાનમાં ન લાગે ને તો મન શાંત તો થઈ જ જાય. તો આવી રીતે નરસિંહ મહેતા ભજન ગાવા મળ્યા. આ બાજુ એના ભાભીને પ્રોબ્લેમ વધતા જ ગયા આ લોકોને હારે. એમાં સમય જાતા નરસિંહ મહેતાના ઘરે એક દીકરાનો જન્મ થયો, એનું નામ શામળદાસ. અને પછી થોડા 1-2 વર્ષો પછી એમને એક દીકરીનો જન્મ થયો, એનું નામ કુંવરબાઈ. પછી હવે ભાભીને કોઈ સંતાન નહીં એટલે ઈર્ષા થવા માંડી. હવે એમના ભાઈને સંતાન, કાંઈ કરવાનું નહીં, કાંઈ રળવાનું નહીં, અને ભાઈના પૈસે લીલા લહેર કરવાની. એના મનમાં એમ જ છે તાગડ ધીના કરે છે, અને પાછા સંતાન થાય એટલે હવે ભાભીએ હારી પેટ ભાઈને મેણું માર્યું. એટલે પછી એક દિવસ ભાઈ ખીજાણા, નરસિંહ તું ઘર છોડી દે મારું, હવે તું ઘરમાં રહેવાનું, તાર જે કરવું એ બહાર જઈને તું કર. નરસિંહ મહેતા, એમના 2 દીકરા અને એમના પત્ની, આ 4 જણાને હાવ આધાર વગર એમને ઘરમાંથી કાઢી. તો ત્યાં નજીકમાં કંઈક ધર્મશાળા હતી, ત્યાં જઈને રહ્યા, 2 રાત કાઢી એવી રીતે. જેમાં ભૂખ્યા, છોકરા નાના છે બધા ભૂખ્યા છે. હવે ભગવાન આવ્યા, ભગવાને કીધું ને કાંઈ પણ પ્રોબ્લેમ થાય સંભાળજે. નરસિંહ મહેતા બીજું કાંઈ કરે નહીં, ભગવાનને સંભાળે. પણ હવે માણેકબાઈ છે એમના ઘરના છે, એમને પીડા તો હોય ને, છોકરાની પીડા એ માને વધારે થાય. એટલે કે પણ જે કાંઈ પણ હોય દીકરા માટે કાંઈક તો ખાવાનું લાવો, કે આપણે ભૂખ્યા કાઢી નાખશું, પણ આને તો કાંઈક કરો. તો ભગવાન છે ને ભગવાન કરશે. ભગવાન ઉપર ત્યાં ભરોસો રાખ, મને ભરોસો છે એમ. આમ નરસિંહ મહેતાએ કીધું. અને થયું એવું, બીજે દિવસે સવારના પોરમાં એક જુનાગઢના મોટા શેઠિયા, આમ સફેદ કપડાં, સફેદ ધોતી, માથે ટોપી, 2 જણા હારે. એ કોઈ નરસિંહ કોણ છે નરસિંહ? એટલે નરસિંહ મહેતા ત્યાં હવાઈના પોરમાં બીજું કાંઈ ખાવા પીવાનું હતું નહીં, ત્યાં ધર્મશાળા નાહી ધોઈ ને શાંતિથી ભગવાનનું નામ લેતા હતા, રાધે કૃષ્ણ કરતા હતા. કે કોણ? એટલે આમ નરસિંહ મહેતા ઊભા થઈને ગયા હતા. શેઠ, જી શેઠ, હું નરસિંહ, બોલો ને. તો કે મેં સાંભળ્યું છે તું ભાગવત બહુ સારું વાંચે છો, ગાશો બહુ સારું. હા, ભગવાનની દયાથી થોડું ઘણું, આ સાધુ સંતોની કૃપા થોડું ઘણું આવડે છે તો ગાઉં છું. તો કે મેં પારાયણ બેહારી આવ્યો મારા ઘરે, અને ત્યાં બધું કરે. હવે જોજો, ભગવાન 2 દિવસ ભૂખ્યા રાખ્યા, પછી કસોટી તો કરે ભગવાન, કઈ આમ તરત હાથમાં ન આવે. એ 2 દિવસ ભૂખ્યા રાખ્યા, પણ તરત પછી એ આવ્યા અને એ પારાયણમાં ગયા. નરસિંહ મહેતા તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈને આખી શ્રી કૃષ્ણ ભગવાનની લીલાનું વર્ણન કરે. બહુ લાંબી સંસ્કૃતમાં ખબર ન પડે, પણ જેવો ભાવ, જેવી એનું મન લાગે ને એવી રીતે ભગવાનના બધા ચરિત્રો ગાતા જાય, ભાવ વિભોર થતા જાય. ને આખી કથા સાંભળતા હતા ને એ બધા આમ એટલા બધા તલ્લીન થઈ ગયા, એ લોકો એના ઘરનું ભાન ભૂલી ગયા. અને બધા બહુ ખુદ શેઠ એટલા બધા રાજી થયા, રાજી થઈને પારાયણ 7 દિવસ થયા, પારાયણ પૂરી થઈ. એટલે ત્યાં સુધી તો નરસિંહ મહેતાને એના ઘરે રાખ્યા અને જમાડ્યા, બધું સારું જમાડે. ભક્તાને એમ તો સારું જમાડે, તો બધું સારું જમાડીને એમ તો હાલ્યું બધું. પછી 7 દિવસ પૂરા થયા એટલે હવે ચિંતા કોને હતી? એમના પત્નીને, માણેકબાઈ. તો એ માણેકબાઈને એમ થયું કે હવે શું થશે, 7 દિવસ પૂરા થઈ ગયા. એટલે પછી નરસિંહ મહેતા સામું આમ એવી નજરે જોવે કે હવે હું આ કે છે એમ. ત્યાં ઓલા શેઠ આવ્યા કે મારે ઘર ખાલી પડ્યું છે, તો તમારે બીજે કાંઈ રહેણાંક ન હોય ને ધર્મશાળામાં તમે રહેતા હો તો પછી મારા એ ઘરમાં રહ્યો ને. બહુ સારું શેઠ એમ કહીને એ નાનું જૂનું ઘર હતું એ ઘર આપ્યું અને થોડું ઘણું સીધું સામાન આપ્યું. પછી આમ નરસિંહ મહેતા ધીમે ધીમે જુનાગઢમાં ભજન ગાય અને જે કાંઈ આપે એ બધું ઘર પરિવાર એમાં ચલાવે. કોક દી ખાવા મળે, કોક દી ન મળે. અને એવું કાંઈ નહીં કે ભાઈ હાલો આ બધા, પોતે નાગર હતા, નાગર બ્રાહ્મણ એટલે શ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવાય, નાગર જ્ઞાતિના બ્રાહ્મણ. પણ હવે એ કોક બીજે કોઈ પણ વાસમાં જાય અને ત્યાં એ લોકો કંઈક ભજન કરવા આવજો, તો એ ત્યાં જઈને ભજન ગાય. એને એવું કશું જ નહીં કે અહીં ભજન ગવાય, અહીં ન ગવાય, કાંઈ. ભગવાનનું નામ ક્યાં લેવાય? કોને એવી ઈચ્છા છે કે ભગવાનનું નામ લ્યો, તો ત્યાં જઈને એ ભગવાનનું નામ લે. અને એમાં એની મજા આવે, સામેવાળાની મજા આવે. પછી આવી રીતે આપણે સાંભળ્યું છે મોટા ભાગનું, હું ડિટેલથી નહીં લઉં, પણ મારે જે પીડ પરાઈ જાને રહે ને એ શબ્દ ઉપર નરસિંહ મહેતા જે લખનારા છે એને બીજાની પીડા કેવી રીતે સહન નહીં થઈ શકતી હોય એની ઉપર જાઉં છે. એટલે હું ખાલી શોર્ટમાં લઉં છું, પણ આપણે એના ઉપર આખું વિશ્લેષણ કરવું છે. એટલે આમની જીવન ચરિત્ર આખું કહી દઉં કે જે લખનારા વ્યક્તિ છે એના વિશે તો કમસે કમ આપણે જાણ હોય છે કે નરસિંહ મહેતા કોણ.
પછી એમના દીકરાના લગ્ન થાય એ આપણે ખબર છે. ભગવાને પછી ધામધૂમથી લગ્ન કરાવ્યા. નરસિંહ મહેતાના નામે અજાણ્યા શેઠ થઈને આવ્યા ને એ બધું એમનું બધું આમ જમાવટ કરી દીધી. પછી 700 રૂપિયાની હુંડી એ ત્યાં શામળશા શેઠના નામે પછી લખી દીધી અને દ્વારિકામાં ભગવાનની હુંડી પૂરી. પછી કુંવરબાઈનું મામેરું પૂર્યું, એમાંય તે એવી રીતે કર્યું. પછી એમના પિતાશ્રીનો દાડો ઓલું હોય ને તિથિ શ્રાદ્ધ હા, એમાં આખું જુનાગઢના બધા બ્રાહ્મણોને જમાડ્યા. એ ભગવાન આવીને જમાડી ગયા. એ પોતે તો ઓલા ઘી લેવા ગયા હતા ને અહીંયા ભજનમાં રોકાઈ ગયા. અહીં ભગવાન આવીને બધું જમાડીને બધું સાફ સફાઈ કરીને પાછું ઘી લઈને આવ્યા. ત્યારે કે તમે તો હજી બધું જમાડીને બધું થાળે પાડ્યું હતા, ઘી લઈને ત્યારે ક્યાંથી આવ્યા? પછી એને ખબર પડી કે આ તો દ્વારિકાધીશ આવીને બધું કરી ગયા. આ બધા એમના પ્રસંગો આપણે સાંભળ્યા છે. પણ એક પ્રસંગ કે જેમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાને. નરસિંહ મહેતાના ઘરે આજુબાજુમાં જે બધા બીજા બધા માણસો હતા ને એ બધા નરસિંહ મહેતાની ઠેકડી બહુ કરતા હતા. ગરીબ, પણ ભગવાન છે ને એના બધા કામ પૂરા કરતા, એવા ભવ્યતા રીતે કરતા, બધાને ઈર્ષા થાય. ચાલો આને કંઈક ખાવાનું ઠેકાણું નહીં, ઝૂંપડામાંથી વરસાદ આવે તો કેટલા એના ઘરમાં સુવા થાય છે. તો પણ ઉત્સવ બધા ધામધૂમથી કરે. એના છોકરાને લગ્ન કર્યા ધામ, તમે આખા જુનાગઢમાં ડંકો ઉગાડી દીધો. એના બાપનું શ્રાદ્ધ કર્યું, આખો જુનાગઢ જમાડે એવી તો આમ ઓલી કરી આખી આમ મોટી જાઓ જલાલી. ને આપણે કઈ મેળ પડતો નથી. અને પાછું એ કે નરસિંહ મહેતા ભાઈ કાંઈ નથી કે ટાઢા પાણીના કે વાહ પાણી કે ખાવાનું ક્યારેક મેળ પડે ન પડે આવું બધું. એટલે કે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો, બ્રાહ્મણનો દીકરો હશે, એટલે બધે માગતો આવ્યો કે મારે મારા દીકરા માટે 60 રૂપિયાની જરૂર છે, મારા દીકરાને પરણાવો છે, 60 રૂપિયાની જરૂર છે, 60 રૂપિયાની વ્યવસ્થા કરી દો. એ ગામને ચોરે બધા બેઠા હોય, નવરી આઠમ કહેવાય સાદી ભાષામાં આપણે કહીએ, આખા ગામની ચાલુ કરે એ બધા. ભાઈ કે અહીંથી ઓલું છે ને રસ્તો સીધો જાય ને ડાબા હાથે વળે એટલે પહેલું ઘર આવશે, ઓલી બાજુ ઝૂંપડી છે એવું છે, ત્યાં નરસિંહ શેઠ રહે છે, એના ઘરે જાત. હા, એ કે એ બધું તમારી વ્યવસ્થા કરી દેશે. સમજો ને, આ બધા કઈ ગરીબ નહોતા, નવરા બેઠા બેઠા પંચાયત કરતા હોય ને ખાવાનું બે ટાઈમ મળી રહેતો, એ ગરીબ હોય. એ જમાનાની વાત કરું છું, 15મી સદીની વાત કરું છું. બધા થોડા કાઢીને આપે ને તો 60 રૂપિયા થઈ જાય, પણ મોકલ્યા ક્યાં? ઓલા હાવ જેને બિચારાને ખાવાનું ઠેકાણું નહીં. તો હવે એ બ્રાહ્મણ ની આવ્યા, નરસિંહ મહેતા ઘરે બેઠેલા, કાંઈ કામ ધંધો હતો નહીં. કોઈ કે ભજન કરવા આવો તો ઉપડે, બાકી ઘરે બેઠા બેઠા ભજન કરે. તો ઓલા આવ્યા કે નરસિંહ શેઠ છે? નરસિંહ મહેતા કે શેઠ આપણને કોણ કહેતા? એટલે ખડીક કે આવ્યા અને ખોલું છે બ્રાહ્મણ, આવો આવો ભૂદેવ આવો. બ્રાહ્મણે આમ બધું જોયું, 60 રૂપિયા ક્યાંથી કાઢશે? હવે એ નળિયાના ઠેકાણાનું હોય, વાસણનું હોય, 5 ગણીને વાસણ હોય, 2 છોકરા સડીઓ વગેરે આટા મારતા હોય. હા, વાયા લાલ બત્તી ને પીળી બત્તી તમે જોઈ લો છોકરાઓ? તમારા પપ્પાને કોઈક દી પૂછજો, સ્કૂલે જતા હતા પેલા, પછી રોડ હોય ને આમ ઢાળવાળો રોડ, ત્યાં કોથળો હોય, આપણે આ પગ લૂછવાનો કોથળો જોયો છે ને, પગ લૂછીએ ને આપણે કોથળો, એ કોથળામાં બેસે એ છોકરો, અને બીજો બળુકો હોય ને એ આમ તાણે. એવી અમારે લસરપટ્ટી હતી, પણ એમાં ક્યારે એ કોથળો સોલાઈ જાય, ક્યારે હેઠળની 2 બત્તી લાઈટ થઈ જાય એ ખબર નહોતી રહેતી. પછી એ જે ચડ્ડી પહેરી હોય ને એની પાછળ ફાટી જાય. હવે નવી લેવાનો તો વ્યાત ન હોય, એટલે એક લાલ બત્તી અને એક લીલી બત્તી, એટલે સમજ્યા તમે? એક લાલ કલરના કપડાથી હાંધે ને એક એ 2 બત્તી. આ બધું જાણી રાખવાનું, તમારે હવે આ ભાગમાં નહીં આવે. હવે ફાટલા જીન્સ આવશે તમારે, સમજ્યા? હા, ગમે ત્યાં કાપા મારેલા, બાકી આ જે જૂની મજા હતી ને એ બધી ગઈ તમારા ભાગમાં. તમને આ સાંભળીને આશ્ચર્ય થાય. નોર્થ કોરિયા, હા, નોર્થ કોરિયામાં રોબોટનો જમાનો આવી ગયો ને હવે, ઓલા માણસ જેવા રોબોટ આવે, તમે રીલ્સમાં બધે જોતા હશો. તો 2025માં લગભગ તો રોબોટે એક ભાઈ રોબોટ લીધો અને એને બધું કામકાજ કરાવે. રોબોટ તો મશીન છે, એટલે ઓલો તો કામકાજ એવી રીતે જ કરાવે. રાતે સૂતો હોય તો 2-4 કામ સોંપી દે, એટલે ઓલો કરે રાખે. તો 4-5 દી થયા એટલે રોબોટે આત્મહત્યા કરી. રોબોટ બની ગયેલો પ્રસંગ કહું છું. રોબોટે આત્મહત્યા કરી. પછી એના જે ઓલા હોય ને એ લોકો રિસર્ચ કર્યું કે આવું થવાનું કારણ શું. તો રોબોટને એનો મેમરી હોય ને એ રીસેટ થાય, એટલે કે રિફ્રેશ થાય. જ્યારે રોજ એની એકવાર 24 કલાકમાં એની મેમરી રીસેટ થાય. એટલે રીસેટ થાય એટલે નવો ડેટા યુટ્યુબમાં, ગૂગલમાં જે બધું આવ્યો હોય, ન્યૂઝ બધા તો રોજ અપડેટ થતા. તો એ રોજ અપડેટ થતા ન્યૂઝ, એની માટે તો 2 સેકન્ડનો ખેલ હોય, એટલે બધા ન્યૂઝ રીડ કરી લે રોબોટ, AI વાળો રોબોટ.
તો રોજ એ ન્યૂઝ વાંચતો હોય. હવે આપણે ભારતના ન્યૂઝમાં શું હોય કે ભાઈ વધારે પડતું બોસના પ્રેશરથી ઓલાએ આપઘાત કરી લીધો. એવું હવે એના ન્યૂઝમાં આવે કે બોસના પ્રેશરથી આપઘાત કર્યો, કે 16 કલાક મારી પાસે કામ કરાવ્યું ને આપઘાત કર્યો. આવા એ ન્યૂઝ વાંચવાનું થાય રોબોટને કે મારી પાસે 24 કલાક કરાવે. રોબોટે વિચાર્યું. અને આ બની ગયેલો પ્રસંગ તે 6ઠ્ઠા માળેથી પડ્યો હેઠો. એ બધા સ્પેર પાર્ટ ઢીલા થઈ ગયા એના. આપણે પડી આપણે વયા જાય ઉપર, એ જ કઈ વયો ન ગયો, પણ એના બધા સ્પેર પાર્ટ છૂટા પડી ગયા. પણ ટૂંકમાં આવી રીતે એને આપઘાત કર્યો. આનું પરથી વિચારવાનું શું કે કાલ સવારે રોબોટ ન્યૂઝ એ વાંચતો તો હોય ને કે ફલાણાએ ઓલાને ગળે દબીને મારી નાખ્યો, ફલાણે ચપ્પુ મારીને ખૂન કર્યું, એ એને ન્યૂઝમાં ન આવતું હોય કે બોસ હેરાન કરતો તો ખૂન કરી નાખ્યું. આને ન વિચાર આવે. અને માણા તો આમ ગળું દબાવે ને હાથમાં હાડકાં થોડાક સેન્સેશન ને બધું હોય. આપણા હાથ તો આમ બળ કરો ને તો ઢીલા પડે. ઓલા લોઢાના હાથ હોય, આમ દબાવે મૂકે નહીં. એટલે રોબોટ લાવતા પહેલા 100 વાર વિચારજો. એને કરતા સાન મને વાળી નાખજો ઘર, થોડુંક ઓલા થોડુંક થાય માથાકૂટ નહીં, પણ એ આ બધું થાય નહીં તો ઉપાધિ. આ બની ગયેલો પ્રસંગ કહો તમને નોર્થ કોરિયા. હું આ વાત કરતો એટલે જૂની ચડ્ડીમાં જ બધું નીકળ્યું રોબોટનું. તો એ શેઠમાં આવ્યું, એને બધું જોયું કે આમાં ક્યાંથી નરસિંહ મહેતા કાઢશે પૈસા. નરસિંહ મહેતા કે ભાઈ હું તો ગરીબ છું, હું કાંઈ શેઠ નથી, પણ કે હું એટલું કરું, હું તારી હારે આવું અને આપણે બે જાય ગામમાં, અને કે તને હું 60 રૂપિયાની વ્યવસ્થા કરી દઉં. હવે બધા શેઠિયાની દુકાન હોય ત્યાં નરસિંહ મહેતા જાય અને કહે કે મારે તો જરૂર નથી, પણ આ બ્રાહ્મણને એનો દીકરો પરણાવો 60 રૂપિયાની જરૂર છે, જો વ્યવસ્થા થાય તો કે ગીરવે મૂક. કાંઈ ગીરવે મૂકવા જેવું તો કાંઈ છે નહીં. તો કે તો આગળ હાલતો એ બધા નો કહેવાના વચન કે એમ આખા એ જુનાગઢની બજારમાં નરસિંહ મહેતા આવી રીતે ભીખ માગે. કોની માટે? પરાયા વ્યક્તિ માટે. પીડા કોની છે? બીજાની. થાય છે કોને? નરસિંહ મહેતાની. હવે એક વૈષ્ણવ બ્રાહ્મણ હતા, એની પાસે ગયા. ઓળખે આખું જુનાગઢ નરસિંહ મહેતાને ઓળખે. અને અમુક તો એમ જ કે તારી પાસે છે, પેલા તારે ખાવાના છે, પાછું ગીરવે મૂકવાનું પૈસા તું કેદી પૂરા પાડ. એ કે આપી દઈશ તમે. અને નરસિંહ મહેતા કે વૈષ્ણવની બોલીશ, ફરીશ નહીં હું કોઈ દિવસ, આપી દઈશ તમારા પૈસા. અને નરસિંહ મહેતા બોલે પછી ફરે કેવી રીતે? એ તો સાચા વૈષ્ણવ છે ને, તો ફરે નહીં. પણ તોય હવે માયનામ ન આવે ને. પણ એક વૈષ્ણવ બ્રાહ્મણ ઓલા વાણિયાભાઈ હતા શેઠ, એની પાસે ગયા. નરસિંહ મહેતાને કે ગીરવે કંઈક મૂકવું પડે, એમને તો ન આપે. તો કે ગીરવે મૂકવા જેવું કંઈ છે જ નહીં. પછી યાદ આવ્યું કે કેદારો છે, બધાને ખબર નરસિંહ મહેતા કેદાર ગાય ને તો ભગવાન હાજર થાય, એવું નરસિંહ મહેતાનું વરદાન છે. પણ નરસિંહ મહેતા, તમે વિચાર કરો કે જેને ભગવાન વગર એક સેકન્ડ નો હાલે, રોજ એને કેદારો ગાયને ભગવાનને બોલાવાનું મન થાય, એ કેદારો ગીરવે મૂકવા તૈયાર થાય બીજાના માટે. નરસિંહ મહેતાએ કીધું મારો કેદારો મૂકું, ચિઠ્ઠી તમને લખી દઉં અને સહી કરી દઉં, મારો અંગૂઠો મારી દો. તો કે વાંધો નહીં. ઓલા વૈષ્ણવ હતા, વાંધો નહીં એ કરો. 60 રૂપિયા આપો. ઓલા 60 રૂપિયા આપી દીધા. ઓલા ચિઠ્ઠી લખી દીધી કે તમારે હવે કેદાર રાગ ગાવો નહીં, કેદારો ગાવો નહીં. એ કાંઈ કેદારો એટલે કાંઈ એમ તંબુરો બંબુરો નહીં, પણ એ રાગ એ તમારે નહીં આલાપવાનો. આટલું કહે ને એટલે એનો મતલબ શું થયો કે તમારે ભગવાનને હવે નહીં બોલાવો. હવે તમે વિચાર કરો, માછલી હોય, માછલી એને તમે પાણીમાંથી બહાર કાઢી નાખો, હવે એની પીડા શું હોય? બસ સેમ નરસિંહ મહેતાની એ પીડા. કમસે કમ દૂધમાં રાખો ને, દૂધમાં, તો માછલી નો જીવ, એને એ પાણી જ જીવન. એમ બસ સેમ આવું નરસિંહ મહેતાની હવે એ વેદના આવી થઈ ગઈ. અને આ બાજુ એવું થયું, એ વખતે જુનાગઢનું રાજ રા માંડલિક, એનો ત્યાંનો નવાબ, તો એ સુબેદારી કરતા. આમ ખંડિયા કહેવાય, કારણ કે દિલ્હીમાં એ વખતે કોનું રાજ હતું? ઓલાનું આ મુસલમાનનું રાજ આવી ગયું હતું દિલ્હીમાં. એની નીચે આ રા માંડલિક હતા. પણ એ ત્યાંનું બધું ખંડણી ઉઘરાવીને અમુક વર્ષે આપી દેતા, બાકી સ્વતંત્રપણે બધું આખું કરતા. પછી ગામના બધા માણસો હોય ને એને બધા કાન ભંભાઈને કીધી નરસિંહ મહેતા આવો છે, નરસિંહ મહેતા આવો છે. તમે જોવો રાજાજી, એને એના છોકરાનો કેવો મોટો વિવાહ કર્યો. પછી આમ કે પૈસા કાંઈ નથી, એટલે ગમે નથી કે ચોરી કરે છે. આમ કરીને ચોરીનો ઇલ્ઝામ નરસિંહ મહેતા ઉપર લાગી દીધો. અને રા માંડલિક ને સાચું થઈ ગયું. ખરેખર એવું છે, આ તો આવો જ છે. એટલે પૂરા જેલમાં, નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા કોઈ કારણ વગર. સીધું એકબીજાની આળ નાખેલી અનુમાનથી કરી જેલમાં પૂરી દીધા. આ બાજુ નરસિંહ મહેતા જેલમાં. અને રા માંડલિકે એક શરત રાખી કે આવતીકાલે સવારે જો દામોદર ભગવાન
તને એના ગળામાંથી, ત્યાં દામોદર મંદિર છે ને, ત્યાંથી ગળામાંથી હાર તારા ગળામાં જેલમાં પહેરાવી જાય તો તું સાચો ભગત, અને નહીતર કે તું ખોટો. આમ નરસિંહ મહેતા ઉપર કીધું. અને નરસિંહ મહેતા જેલમાં, રાત પડી, નરસિંહ મહેતા બિચારા ભજન ગાવા માંડ્યા. એમાં એનું છે જ ઓલું, ભેજીવાલા હારને કાજે નવ મારીએ, નરસિંહ મહેતાનું ભજન છે. અને એ જેલમાં નરસિંહ મહેતા તો ભજન ગાયું ભગવાન માટે. ભેજીવાલા હારને કાજે નવ મારી, અઠીલા હરજી અમને માર્યા રે પછી રે મારા નાથજી, બહુ દોષ ચડશે તમને. હે જીવાલા હારને કાજે નવ મારી. પછી આગળ લખે છે એમાં, અડધી રાત ગઈ હો, આખી આમ અડધી રાત ગઈ. નરસિંહ મહેતા આવી રીતે ભજન ગાય, આખી રાત ભજન ગાય. હવે ખબર છે, હવે મારી પાસે કેદારો છે, પણ હવે તો મેં ગીરવે મૂક્યો છે, ગવાય તો નહીં. કેદાર ગાવ એટલે તરત ભગવાન હાજર થાય ને હાર લઈને આવે, પણ હવે તો મુકાય નહીં ને. હવે તમે વિચારો, એક ચિઠ્ઠીમાં ખાલી લખી દીધું છે, રાતે શેઠ તો હોઈ ગયા છે, અહીં કેદારો ગાય નાખે તો એને ખબર પડવાની છે. પણ તો એ વૈષ્ણવ છે ને, એ ન કર્યું, ન ગાયો કેદારો. અને પછી તો આવી રીતે બિચારા આખી રાત ભજન ગાય. અડધી રાત જો આમાં એમ લખ્યું, હે જીવાલા રધી રજની વીતી ગઈ, હાર તમે લાવો ને વેલા, રાજા માંડલિક મને મારશે દિવસ ઉગતા પહેલા. હે જીવાલા એવા હારને કાજે નવ મારી. સવારમાં રાજા માંડલિક આવશે ને ભૂકા કાઢી નાખશે. એટલે નરસિંહ મહેતા આવી રીતે, અને પછી ધીમે ધીમે રાત કેમ આમ સવારના આમ કે અરુણોદય કહેવાય ને, અરુણોદય થયો ને, નરસિંહ મહેતાનો હવે મગજ ગયો, ખીજાણા ભગવાન ઉપર. કેદારો મેં મૂકી દીધો, પણ તમે તો છો ને માણા તો થાવ, તમારા આશરે હું પડ્યો છું ભગવાનને કે. પછી ખીજાણા તો જેવા તેવા ખીજાણા, એવું નહીં કે કોણ તમારો ભરોસો કરે. કાનુડાને કે કોણ તારો ભરોસો કરે, તું બે બાપનો બે માનો કઈ ઠેકાણું નહીં. તારા મા બાપને જેલમાં મૂકીને ગોકુળમાં તું દુબાકા કરતો હતો ત્યાં. આને એ ન કહેવાના બધા શબ્દો, એ નરસિંહ મહેતાનો મગજ ગયો હારી પેટમાં. એ બધું કેટલું કીધું. આ બાજુ ભગવાનને ચિંતા થઈ, હવાર પડશે અને ઓલો માંડલિક નરસિંહ મહેતાને મારી નાખશે. અને આ બાજુ થયું એવું, માણસો બધા જેલની બહાર ભેગા થવા માંડ્યા. માંડલિકની ખુરશી પડી, થોડી વારમાં જાહેરાત થઈ કે હમણાં માંડલિક આવે છે. અને આ બાજુ ભગવાનને ચિંતા છે, એટલે ભગવાન ઓલા શેઠના ઘરે ગયા, જે શેઠને ગીરવે ઓલી ચિઠ્ઠી મૂકી હતી ને ન્યા, અને કે તારા 60 રૂપિયા લે ને ઓલી નરસિંહની ચિઠ્ઠી લાય. એ કે હમણાં દુકાન ખોલું પછી. અરે દુકાન પછી હમણાં મારા નરસિંહનું માથું ઉડી જાય, તું અત્યારે ખોલા બધું, મારી ચિઠ્ઠી લાય. કે આ એનું હું નરસિંહનું શેઠ છું, તું લાય પેલા ચિઠ્ઠી. એટલે ઓલા પાસેથી ચિઠ્ઠી લીધી હો, મોર વાળી, અને એના 60 રૂપિયા ચૂકતે કર્યા. અને ચિઠ્ઠી લઈને એ જેલમાં આવ્યા. જેલમાં આવીને નરસિંહ મહેતા ભાઈ આમ કરીને જેલમાંથી ચિઠ્ઠી જવા દીધી. અને ચિઠ્ઠીમાં ઓલું વાંચ્યું નરસિંહ મહેતાએ, ઓલું હતું ને મોરછાપ, એ કે પાછી મળી ગઈ. અને હવે એ માંડલિકને આ બાજુ આવવાનો સમય છે, અને આ બાજુ નરસિંહ મહેતાનો ટાઈમ થયો. આ કેદારાની છૂટી મળી. એટલે ભાઈ નરસિંહ મહેતા આંખ બંધ કરીને, હવે એનો હાથમાં ઓલું કડતાલ હોય ને, મંજીરા જેવી કડતાલ રાખતો, તમે ફોટામાં જોઈએ છે, એ કડતાલ લઈને આંખ બંધ કરીને હવે નરસિંહ મહેતાએ શરૂ કર્યું કેદારા. દર્શન દો ઘન શ્યામનાથ મોરે, અખિયા પ્યાસી રે. દર્શન દો ઘન શ્યામનાથ, પાણી પી કર
प्यास बुझाओ नैनन को कैसे समझाओ आँख मिचोली छोड़ो अब तो मन के पाथी दर्शन दो घन श्याम नाथ मोरी अखिया प्यासी આ કેદાર રાગ છે. આમ નામ ખાલી ગાવી ને તોય આપણને વેદના થાય ને. બસ હવે નરસિંહ મહેતા આ ગાવે ભગવાનને ન થાય. હલબલી દામોદરના મંદિરમાંથી હાર ઉઠ્યો. માંડલિક તો હજી બહાર આવીને ખુરશીમાં બેઠો જ તો એની દેખતા હાર નીકળ્યો ત્યાંથી સીધો જેલમાં નરસિંહના ગળામાં. માંડલિક નરસિંહ મહેતાના પગમાં પડીને માફી માગી, મારાથી ભૂલ થઈ, આ ધંધો ન કરે. હું લોકોના ઓલામાં આવી ગયો એટલે મેં તમારા ઉપર આવી આળ નાખી, પણ આજ પછી તમારે કોઈ દુઃખ નહીં એમ કહીને માંડલિકે નરસિંહ મહેતાની માફી માંગી. હવે તમે એ વિચારો, જે વૈષ્ણવજન તો છે એના રચયિતા એના જીવનમાં 60 રૂપિયા કોની માટે કર્યા હતા? જાણતાય નથી. જે બ્રાહ્મણને જાણતા નથી એના દીકરાના લગ્ન માટે પોતે દુઃખી થયા, પોતે જેલમાં હતા, તેમ છતાંય વચન ન તોડ્યું. અને ભગવાન એની માટે વૈષ્ણવજન, આને વૈષ્ણવજન કહેવાય. ખરેખર વૈષ્ણવજન આને કહેવાય જેને બીજાની પીડા પોતાની લાગે, એને જ કહેવાય ને. ગાંધીજીના જીવનમાં ગાંધીજી વૈષ્ણવજન તો આપણે સાંભળેલું છે કે ગાંધી બાપુના સાબરમતી આશ્રમમાં રોજ સવારે પ્રાર્થનામાં વૈષ્ણવજન ભજન ગવાતું હતું. બરોબર, આ ભજન. તો ગાંધી બાપુ પોતે વૈષ્ણવજન હતા કે નહીં? તો બિહારમાં જ્યારે આ ઓલા બધું ભારતના આઝાદી માટે, આઝાદી પછીના કાળમાં લગભગ તે આઝાદી માટે એ વખતે બધે વિચરણ કરતા, તો બિહારમાં ગયા તો એને ગરીબી જોઈ ગાંધી બાપુએ, આઝાદી પહેલા લગભગ. તો એક સ્ત્રી ત્યાં નદીમાં નાતી હતી, એમની પાસે વસ્ત્ર નહોતું. તો એકનું એક વસ્ત્ર હતું. હવે એ શિયાળા જેવો ઠંડીનું કાળ હોય, હવે જો વસ્ત્ર ભીનું કરી નાખે તો ટાઢા એમને જાય ઘરે કે ગમે ત્યાં કાંઈ પણ, તો હવે માંદા પડી જાય. તો વસ્ત્ર બહાર મૂકી અને નિર્વસ્ત્ર નાતા હતા નદીમાં. હવે આ બાજુ બાપુ ને એમના બધા આવ્યા ને નદીમાં કાંઈક પાણી પીવા કે નાવા ધોવા. તો ઓલા બેન અંદર ને અંદર રહ્યા, આવી ઠંડીમાં પાણીમાં રહ્યા. આમાં કાંઈક ગડબડ છે નહીં તરી નીકળી જાય. કોઈ પણ માનો પુરુષ કોઈ નાવા આવે તો કોઈ સ્ત્રી ઈ જમાનાની વાત કરું તો સહજ લજ્જા થાય ને, પણ તેમ છતાંય ન નીકળ્યા એટલે સમજી ગયા. એટલે બાપુએ પછી બધાને કીધું નીકળો આપણે અહીં. પછી ઓલા બેન બહાર નીકળી, વસ્ત્ર પહેરી લીધું. આમાં ઘણી બધી કથા છે. ઘણામાં એવું કહે છે કે અડધું વસ્ત્ર કોરું રાખતા અડધું ભીનું કરતા, એવી રીતે. જે વાસ્તવિકતા, આપણે એનું કામ નથી, પણ સ્ટોરી હકીકત છે કે ગાંધી બાપુની બિહારમાં જે દુઃખી માણસોને જોઈ, ગરીબ માણસોને જોઈ, બાપુએ ત્યારથી પણ લીધું, હું એક ધોતી પર રહીશ. છેલ્લે સુધી રહ્યા. શિયાળો, ઉનાળો, ચોમાસું એક ધોતી પહેરતા, બીજું કશું. તો આ વૈષ્ણવજન કે પીડા તો ભારતીયોની હતી ને, દેશવાસીઓની, પણ પોતે પોતાની ઉપર લીધી. હજી આગળ શ્રી કૃષ્ણ ભગવાન માંદા પડ્યા. માંદગી તો એટલે ગ્રહણ કરી હતી, ભગવાન દ્વારકામાં હતા અને એમની બધી પટરાણીઓ હતી 16,108. એ બધી એમ કહેતી કે તમે જ્યારે હોય ત્યારે ગોપીઓ ગોપીઓ કરો છો, શું એવું ગોપીઓમાં છે અને અમારામાં શું એવું નથી? ભગવાન કે સમય આવે ને ત્યારે બતાવીશ. અને શું એવું, એકવાર બધા વિચરણ કરતા હતા, બધા હારે હતા પટરાણીઓ. એમની જે અષ્ટપટરાણીઓ છે ને મુખ્ય, એ જ હારે હતી. અને ભગવાનને કાંઈક એવું શરીરે થયું આખું કે આમ ચામઠા પડી ગયા પગમાં ને બધે જ, અને ગળામાં બધે જ. પછી ગમે વૈદ્યોને બોલાવ્યા, દવા કરી, આ તે કાંઈ પણ. પછી ભગવાન આખો દિવસ આરામ કરે. અને કોઈ પણ રાણી ત્યાં આવે, કોઈ દાસી આવે, રાણી આવે, બધાને કહે કે ભાઈ મારી, પછી બધાએ પૂછ્યું કે ભગવાન આનો ઉપાય શું? આ તમે માંદા પડ્યા, આનું કઈ રીતે આનું નિવારણ કરું? તો કે જે એના ચરણની રજ મને આપે અને એ હું પી જાઉં, એના ચરણનું ધોયેલું પાણી અને ચરણની રજ મને આપે ને એ હું પી જાઉં, માથે શરીરે લગાવું ચરણ રજ, અને એમનું ચરણાંબક જે ધોયેલું પાણી હોય એ પી જાઉં, તો મારો શરીરનો રોગ વહી જાય અને મારી જે પીડા હોય એને આવે. તો ઓલી જે બધી અષ્ટપટરાણી હોય કે પીડા તમારી અમને આપી દો, પણ અમારું ચરણામૃત તમને કેવી રીતે આપે? અમારું ચરણામૃત તમારે, તમે તો ભગવાન છો.
તમે તો અમારા પતિ કહેવાઓ, ભગવાન કહેવાઓ, તમને અમારું ચરણામૃત કેવી રીતે હોય? પછી ભગવાને કીધું તો પછી કે ગોકુળમાં જાઓ, ત્યાં કંઈક પૂછો, ગોકુળ મથુરા છે ત્યાં પૂછો એમને. ગોપીઓને આવું કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં માંદા પડ્યા છે અને એમને આવી જરૂર છે. તરત જ કે કઈ ધૂળ છે, ત્યાં સીધા પગ ઘસવા માંડી, જાઓ જલ્દી આ કાનાને તમે આપો. એની પીડા એટલે ઓલાય કીધું એ કે નરકમાં જવું પડે, એ તો આપણા ગુરુ સ્થાને ભગવાનના સ્થાને કહેવાય. આપણે ચરણરજ એમના માથે ઉડે તો નરકમાં જવું પડે, અને આપણું ચરણામૃત એને પીવાનું થાય તો નરકમાં જવું પડે. ગોપીઓ કે એની માટે તો અમારે હજારો નરક કુરબાન છે, શ્રી કૃષ્ણ ભગવાન માટે તો અમારે હજારો નરક કુરબાન છે. એમ કે બધું લઈ જાઓ તમે, પાણી લાવો, અમે લાવો બોળ દઈએ. એ બધાની ચરણરજની ભગવાને પીધી. પછી ભગવાને કીધું હું ગોપીઓ કેમ કરું છું તમને ખબર પડી? બસ એટલે એને પરની પીડા, શ્રી કૃષ્ણ ભગવાન એને પર, આપણે તો પરની પીડા કહેવી, ભગવાનને દી પોતાના માનતા, પોતાની પીડા કહેવી. કેવી પોતાની પીડા કેવી લાગે? એમાં એમ જ કહે છે ને, બીજાની પીડા આપણને આપણી લાગે. આ તો બધા માનો કે હું જે વાત કરું છું આ બધી ઐતિહાસિક વાત છે. આજના જમાનામાં એવું આપણી સાંભળણમાં જે છે ને, એનાથી થોડાક વર્ષો પહેલા વહી જાઓ, રવિશંકર મહારાજ નામ તો સાંભળ્યું છે ને. હવે ગુજરાતના અંતરિયાળ ગામડામાં ગરીબની વસ્તી જોઈ બધી, એ લોકોને ખાવા ન મળતું, એ બધું રવિશંકર મહારાજ એની આંખો આંખ જોયું. આજીવન નિયમ લીધું હું કોઈ દિવસ મિષ્ટાન નહીં જમું. રવિશંકર મહારાજ બીજાની પીડા એને પોતાની ઉપર લીધી. હવે એ તો પોતે સુખી હતા, મિષ્ટાન જમી શકે એવું જ હતું, પણ બીજાને દુઃખી જોયા પોતે પોતાનું છોડી દીધું. સેમ એવું ને એવું જલારામ બાપાનું નામ સાંભળ્યું છે ને, વીરપુર વાળા. હવે દુષ્કાળ હતો, દુષ્કાળમાં એને જોયું ગરીબ માણસો કઈ ખાવા મળતું નથી અને બધા આમ તડફડે છે, વેદના, માણસો મરે છે. એ વખતે જે દુષ્કાળ આવ્યો એ વખતે એવું હતું. તો જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યું. એની પાસે હતું એ બધું તો વેચી નાખ્યું, એ બધાનું સદાવ્રતમાં આપી દીધું. હવે તેમ છતાંય કોઈક આવે તો બે પતિ પત્ની પોતે ભિક્ષા માંગવા જાય અને જે આવ્યા હોય ને એમ જમાડે, પોતે ભૂખ્યા રહે. આ બીજાની પીડા પોતાની લીધી હોય ને એ કહેવાય. સેમ આવું ને આવું વિસનગર, સ્વામિનારાયણ ભગવાન વખતની વાત છે. વિસનગરનું નામ સાંભળ્યું ને? વિસનગરનો એક સૂબો હતો લાલદાસ કરી. એણે સ્વામિનારાયણ ભગવાનના જેટલા સત્સંગી, ફૂલ દ્વેષી, સ્વામિનારાયણ ભગવાનનો ફૂલ દ્વેષી. તો જેટલા સત્સંગી હોય ને સ્વામિનારાયણ ભગવાન, એને બધાને વૈશાખ મહિનાનો અત્યારે બપોરિયાનો તડકો કેવો હોય, એ તડકામાં તડકે ઊભા રાખે. નાના છોકરાથી માંડીને બધાને તડકે ઊભું રહેવાનું. અને આવી બધાને પીડા આપે. કા તમે સત્સંગ છોડો, કંઠી તોડો, અને કા પછી આવી રીતે વેદના વેઠો. તો એ જ વિસનગરના સુબાના બેન હતા ઉદયકુંવરબા, અને એનો ભાણેજ એટલે કે એમના બેનનો દીકરો, એનું નામ હતું બળદેવ. એ બે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત. તો એ બે ઓલા સત્સંગીની ભેગા જઈને ઉભા રહે. હવે ખરેખર એ તો સુબાના ભાઈ ને ભાણેજ હતા, એટલે બેન ને ભાણેજ, પણ તો એ ઓલાને ભેગા જઈને ઉભા રહ્યા. એટલે કોકે મેસેજ આપ્યો, સુબાના માણસો ત્યાં ઉભા, કોઈ ભાગી ન જાય માટે. એને કીધું કે તમારા બેન ને ભાણેજ બે ને આવીને ઉભા. એટલે સુબો દોડતો આવ્યો. એ કે બેન તમારે આવું કરવાની જરૂર નથી. ઓલા ભાણિયાને કહેતા તું આને લઈ લે, એને કાંઈ રાખવાની જરૂર નથી, તો મેં સત્સંગી માટે દંડ મળ્યો, તારી માટે થોડો દંડ છે. કે આ સત્સંગી છે ને એ જ મારા છે, તું મારો નથી, આમ કહીને ચોખ્ખું કહી દીધું સુબાને. એટલે સુબાએ પછી બેનને લઈને ઓલા બધાને છૂટા કર્યા. જોયું? આ તો આ ભગવાન વખતનો આપણો ઇતિહાસ. હજી આગળ એક બાબા સાહેબ આમટે થઈ ગયા, નામ તો કદાચ બહુ ફેમસ નથી એટલે આમ સાંભળ્યું નહીં હોય, કે જેણે આનંદવન નામની એક આખી NGO કહેવાય ને, એવા એના સંસ્થાપક. હવે શેમાંથી એને આખી પ્રેરણા મળી એ કહું તમને. લેપ્રોસી એટલે કેવો રોગ કહેવાય સાહેબ? રક્તપિત્ત. રક્તપિત્ત. હવે એ વખતે એનો કોઈ ઈલાજ નહીં. હવે એ રોગવાળા એક તુલસીરામ કરીને એક ભાઈ, વરસાદનો ફૂલ વરસાદ વરસે અને રોડ કાંઠે એક ભાઈને લેપ્રોસી નામનો રોગ, એટલે કે રક્તપિત્ત, ચેપી રોગ થોડો. એટલે એ સમયમાં એનો કોઈ ઈલાજ નહીં. એટલે એની નજીક કોઈ જાય ને એ માણસ આમ કાળી ચીસ પાડે. વરસાદ વરસતો હતો, આ નીકળ્યા બાબા સાહેબ આમટે, પોતે સુખી પરિવાર, એકદમ સુખી માણસ, અને એ રસ્તે છત્રી લઈને નીકળતા હતા. એમાં એને આ ચીજ જોઈ એટલે પૂછ્યું, માણસો ઉભેલા બધાને પૂછ્યું કે શું આમ થયું છે? તો કે એને ઓલો રક્તપિત્ત રોગ થઈ ગયો છે અને ચેપી રોગ છે, એટલે એને નજીક કોઈ જાતું નહીં. અને ઓલો ભાઈ કાળી ચીજ પાડે. તો આ નીકળી ગયા આગળ.
પણ થોડાક આગળ ગયા ને ઓલી ચીસ આમ ભયંકર ચીસ સંભળાણી ને રહેવાનું દ્રવી ગયું હૃદય. ત્યાંથી પાછા વળ્યા, જઈને ઓલા તુલસીરામને ઉપાડી એને આમ ખંભે રીતસરનો નાખીને, હવે આ રક્તપિત્તનો રોગ હોય ને, હવે તમે હાવ સ્પર્શ કરો ખેલ ખતમ જ થઈ જાય, પછી એમાં લાંબુ વધે નહીં કાંઈ. પોતાની કોઈ પણ પરવા કર્યા વગર એને ઘરે લઈ ગયા, એને હાજા કર્યા, એ ભાઈને હાજા કર્યા, જેટલી થાય એટલે એની સેવા કરી. અને પોતે આવા હાવ જે ગરીબ હોય એની માટે પોતે આખું NGO આનંદવન નામની આખી એને સોસાયટી ઊભી કરી દીધી. અને આવા ગરીબોને હાવ ઓલા પૈસા લીધા વગર એમને સેવા કરવાની, એને જમાડવાના, એને રાખવાના, આનંદથી આખું આમ એવી રીતનું બધું વાતાવરણ એવું બનાવ્યું કે કોઈ ન્યા આવે ને માંદા ન પડે. શેમાંથી થયું? એક વ્યક્તિની પીડા એનાથી જોવાની નહીં, એમાંથી આ બધું ઊભું થયું. એવા ને એવા એક કૈલાસ સત્યાર્થી, પોતે બહુ અમીર બાપના દીકરા, ભણતા હતા ને તો સ્કૂલની બહાર નીકળ્યા તો એમના જે સર હોય ને એ સાથે હતા, રજા પડે છૂટી પડે એટલે નીકળે, દફતર લઈને નીકળ્યા તો બાજુમાં જોજો નિર્દોષ બાળક હોય ને ક્યાં એની આખી દ્રષ્ટિ હોય, કૈલાસ સત્યાર્થીની દ્રષ્ટિ કેવી હતી. જેવા ગેટની બહાર નીકળ્યા તો બાજુમાં એક મોચી ઓલા ચપ્પલ સીવવાનું કામ કરતો હતો, એનો એકનો એક દીકરો એની બાજુમાં ઈ ઓલા ચપ્પલ હોય ને એને ઓલા પલાળેલું ચામડું એમ વાળે ઢીબે ને એવું બધું કરતો હતો. એ હથોડી લઈને, એ નાનો અમથો બાળક આને જેવડો કૈલાસ જેવડો, પણ એ બધું આવું કરતા હતા. એટલે ઓલા કૈલાસે એના સરને પૂછ્યું કે આ મારી જેવડો જ છે, તો આ કેમ સ્કૂલે નથી આવતો? તો કે ગરીબ છે, એને ભાઈ પૈસા નથી સ્કૂલે આવવાના. એવું? પણ કે આ તો મહેનત કરે છે, કે આ મજૂરી કરે છે, કે મજૂરી આને તો એની પાસે પૈસા જ નથી ખાવાના, આટલી મજૂરી કરે તો માણ એને ખાવાનો મેળ પડે, બાકી એની પાસે છે જ નહીં કાંઈ, કે કરવું શું એને? એવું? હવે એ ગમ ખાઈ ગયા, અત્યારે તો એનાથી કાંઈ થઈ શકતું નથી. પછી ભણીને મોટા એન્જિનિયર થયા, પોતે બહુ મોટી સારી કંપનીમાં જોબ લાગી એમની. પણ ઓલું આમ છે ને હજી વાગે છે ને, એ ઓલું મોચીનો દીકરો, એ મોચી બધું એને દેખાય છે. તો એને એ બધું એન્જિનિયર ભણ્યા હતા, બધું જ હતું, એ બધું એને છોડી દીધું અને પોતે બાળકોને બાળ મજૂરીનો જે કાયદો છે ને, બાળ મજૂરી ન કરાય, એ કાયદો જેને લાવનાર વ્યક્તિ છે ને, જેને લઈને કાયદો થયો, એ આ કૈલાસ સત્યાર્થી. એ આમાંથી એને પ્રેરણા, પોતે એન્જિનિયર હતા, બધું છોડીને એને બાળકો માટે આખું આંદોલન કર્યું અને બાળકોને ભણાવવા, એને આવી રીતે બાળ મજૂરી ન કરાય એની માટે આખું આંદોલન કરીને આખી સોસાયટી ઊભી કરી. શેમાંથી થયું? તો એક વ્યક્તિની પીડા ન જોઈ શકાય. આ તો બધા ભારતીયો છે, આપણે એવું માની ભારતમાં જ આવું છે, એવું નથી. આલ્બર્ટ સ્વાઇટ્ઝર, આ ભાઈ પોતે બહુ મોટા સંગીતકાર અને ધર્મશાસ્ત્રી અને આમ વિદ્વાન કહેવાય ને, ત્યાંના ઇંગ્લેન્ડ સાઈડના મોટા વિદ્વાન, આવા માણસ અને પ્રતિષ્ઠિત આમ સુખ સુવિધા વાળા, પોતે સંગીત શાસ્ત્રી અને આમ ભણેલા, શાસ્ત્રનું બધું ભણેલા, ધર્મશાસ્ત્રી કહેવાય ને, એટલે કહેવાય ને અત્યારના મોટિવેશનલ સ્પીકર એવું ભણેલા. પણ સમાચાર વાંચતા હોય એટલે સમાચારમાં કંઈક આવ્યું કે આફ્રિકામાં ગરીબીને લઈને અને કંઈક રોગચાળો ફાટ્યો છે, માણસો બધા બહુ પીડાય છે, બહુ બધા મરી જાય છે અને એ કેટલાય બધા વર્ષોથી હાલે છે અને અત્યારે એનો આંકડો આટલાય પડ્યો છે, એ બધું એને વાંચવામાં આવ્યું. હવે આલ્બર્ટથી આ વાંચેલું એને આમ લાગી ગયું, પૈસા તો હતા એની પાસે, એટલે હવે એ જે ભણ્યા એને ડોક્ટરીનું ભણવાનું શરૂ કર્યું એ ઉંમરે. હવે ડોક્ટર થયા, ડોક્ટર થઈને અહીંથી એની જેટલી સંપત્તિ હતી ને બધી સાથે લઈ અને આફ્રિકાનું એનું નામ કહું તમને, ગેબોન નામનું એનું ગામડું જેવું કહેવાય ને, એવું હાવ નાનું શહેર હતું, ત્યાં જઈને વસ્યા. પછી આજુબાજુના જેટલા ગામડા ને બધાના માણસોને ત્યાં લાવે હોસ્પિટલમાં, પોતાના ખર્ચે ઈલાજ કરે, વસ્તુ પદાર્થ અમુક હોય ને, અમુક સાધન સામગ્રી હોય ને, જેટલું થાય એટલું મહેનત કરી અને જેટલી થાય ને એટલી સેવા કરી. આ વિદેશી માણસ, બીજાની પીડા એને પોતાની લાગે. એ વૈષ્ણવ હોય ને, વૈષ્ણવ, હું આ વ્યાખ્યા છે નહીં થાય, વૈષ્ણવજન કોને કહી, આ એની વ્યાખ્યા છે. એ વિદેશમાં હોય તો એ વૈષ્ણવ હોય અને ઘણીવાર ભારતમાં હોય, સત્સંગી કુળમાં હોય ને તો એ વૈષ્ણવ ન હોય, કારણ કે એની પીડા ન દેખાતી હોય બીજાની, એને પોતાની પીડા તે આમ દેખાતી હોય, બીજાની પીડા ન અનુભવાતી હોય. જ્યારે આ બધા વિદેશી, અબ્રાહમ લિંકન નામ તો સાંભળ્યું છે ને, અમેરિકાના પ્રેસિડન્ટ કહેવાય, બરોબર? તો એકવાર હજી તો પ્રેસિડન્ટ નહોતા થયા, યુવાન વય હતી, એકવાર જાતા હતા, એમાં ડુક્કર ગટરમાં થોડુંક પીડા વેદના પામેલું આમ તડફડતું, તો એ લિંકનથી રહેવાનું, પોતે મિટિંગમાં જતા હતા એટલે રહેવાનું નહીં, તો એ ડુક્કરને ઉપાડી, આખું આમ ઉપાડી અને બહાર લઈ લીધું અને પછી એનો ઘા ઉભા હોય ને એ ધોઈ
અને પછી આમ હરખું કરીને ત્યાં મૂકી અને પછી ધીમે કરીને હાલતા થાય. એના કપડાં હતા, મિટિંગમાં જવાના એટલે સારા કપડાં પહેર્યા હોય, અને વિદેશમાં પહેલેથી આમ પ્રોફેશનલ કપડાં ને બધું હતું. તો એ લિંકને સારામાં સારા કપડાં પહેરેલા, અને આવી રીતે આખું વ્યવસ્થિત થઈને પોતે જાતા હતા. કપડાં બગડી ગયા એટલે તરત કોઈક સજ્જન માણસ હોય બાજુમાં ચડ્યા. એ કે તમે આ શું કર્યું? એ તો હમણાં જઈને પાછું હતું ને અહીંયા પડશે. એ કે એને ડુક્કરના ત્યાં જ રહેવાનું એનું ઓલું છે, તમે એને બહાર કાઢ્યું એમ. પછી એને જે જવાબ આપ્યો ને, જવાબ એવો આપ્યો એને, અબ્રાહમ લિંકન. એને એવું કીધું કે ઈ તો ત્યાં પડશે, એની પીડા તો એને હોય જ. તો કે તમે બહાર કાઢ્યું એનું ફળ શું? કે પાછું પડશે. કે મેં બહાર એની માટે નથી કાઢ્યું, એની પીડા દૂર કરવા માટે. મેં મારી પીડા દૂર કરવા માટે કાઢ્યું. એનું દુઃખ મારથી નહોતું જોવાતું એટલે મેં એને દુઃખમાંથી બહાર કાઢ્યું. અબ્રાહમ લિંકન, વિદેશના રાષ્ટ્રપતિ. તમે વિચાર કરો, જે ભારતમાં હારા સત્સંગમાં આપણે જન્મ્યા હોય તો આવી આપણી વિચારધારા ન હોય. હવે તમે માણસ કહેવાય, આમ તો માણસ, આપણે માણસ થવા માટે તે કોકની પીડા આપણને અનુભવાય ને ખરેખર ત્યારે જ સાચા માણસ થાય. વૈષ્ણવ તો પછીનો પ્રશ્ન. કમસે કમ કોકને દુઃખી જોઈને આપણને દુઃખ થવું જોઈએ, કોકને પીડા જોઈને આપણી પીડા વધવી જોઈએ. જટાયુ ને સીતા માતાનું અપહરણ કરીને રાવણ નીકળ્યા. જટાયુને એ ખબર હતી કે સીતા માતા છે, રાવણ છે? નહોતી ખબર. એ સીધા જ એમને ગયા હતા. ખાલી એને એક સ્ત્રીનો પોકાર સાંભળ્યો એટલે શું થયું? બચાવવા માટે નીકળી ગયા. કોઈક રાક્ષસ કોઈક સ્ત્રીને ઉપાડી જાય તો હાલો બચાવવા માટે. એને કોઈ સ્ત્રીનો ખાલી વેદના ભેરો અવાજ, એને એની પીડા લાગી, પોતાની પીડા લાગી. તો જટાયુ એમાં કપાઈ ગયા પોતે, એક સ્ત્રીની રક્ષા માટે. એને બીજાની પીડા પોતાની લાગી. સેમ એવું બીજું, ફ્લોરેન્સ નાઇટેંગલ આ નામના વ્યક્તિ, એક સ્ત્રી, આ એક સ્ત્રીની વાત છે. આ વિદેશમાં પાછા સ્ત્રીના નામે કહેવાય, આપણને ખબર ન પડે. આ સીતા ને મીતા ને રીતા ને એવા નામ નો એનું, તો આવું નામ એનું, ફ્લોરેન્સ નાઇટેંગલ. એનું નામ પછી ટાઇટલ એવું આપ્યું, લેડી વિથ લેમ્પ. આનું એવું નામ છે કે લાઇટ ફાનસ વાળી છોકરી, આવું એનું એને પછી ટાઇટલ આપ્યા. ઇંગ્લેન્ડની વ્યક્તિ, એને પોતે રાજકુમારી, આમ કહેવાય રાજકુમારી કેવી હોય એવું જીવન જીવતા, એકદમ આમ રોયલ. એમાં ક્રિમિયન યુદ્ધ થયું, ક્રિમિયન યુદ્ધ, એમ ત્યાંનું યુદ્ધ છે આખું. અને સમાચાર પત્ર આવતા એમાં એને વાંચ્યું કે ત્યાં બધા જે એના સૈનિકો હોય ને એને બહુ પીડા છે, એની માટે દવા દારૂ સાધન સામગ્રી એ બધું નથી, અને એની સારવાર કરનારા કોઈ માણસોય નથી. તો આ ભણેલા પોતે, તો એનું બધું જે બધું ઘર પરિવાર બધું છોડી અને સૈનિકોની સેવામાં બે ગયા. તો સેવા કરતા કરતા આખી જિંદગી એમાં કાઢી નાખી. બધા સૈનિકો યુદ્ધ માટે લડતા, એની સારવાર માટે તે ક્યાં સુધી સારવાર કરે ખબર? યુદ્ધના મેદાનમાં રાત્રે તો પછી બધું યુદ્ધ શાંત થઈ જાય, ત્યારે ક્યાં લાઇટું બાઇટું એવું કઈ હતું નહીં, તે શાંત થઈ જાય યુદ્ધ, ત્યારે જાય. પછી જે આમ કોઈક પીડાતા હોય, કોઈક આમ રાતે જીવતા હોય પીડાતા હોય, એટલે આમ થોડોક તો અવાજ તો આવે ને, આમ કહટામણનો અવાજ કેવો, એ અવાજ ફાનસ લઈને જાતા. અને જે કહટામણ કરતા ને એને ઊંચકી લાવે, એની દવા કરે, એનો ઈલાજ કરે. આવી રીતે એને આખી જિંદગી કાઢી. એટલે એને લેડી વિથ લેમ્પ એવું એને ટાઇટલ આપ્યું. યા નાઇટેંગલ, ફ્લોરેન્સ નાઇટેંગલ. આને કહેવાય પરની પીડા, વૈષ્ણવ. આ વ્યાખ્યા હાલે છે વૈષ્ણવની. આપણે જોવાનું છે આપણે ક્યાં છે. આપણે આ બધાને આપણે યાર હરખા. હું એટલે જીવન દ્રષ્ટાંત લાવ્યો. આમાં દંતકથાઓ એટલી છે પણ એકેય નથી લાવ્યો. બહુ ઝાઝી ખરેખર અસરકારક દંતકથા, પણ વાસ્તવિક જોઈને કે આ માણસો થઈ ગયા છે આપણી વચ્ચે આજની તારીખે, આવા કેટલાય હશે. આપણે ઘણાને ઓળખતા હશું, ઘણા નહીં ઓળખતા, પણ આ બધા રિયલ દ્રષ્ટાંત લાવ્યો. બીજા એક ફાધર ડેમિયન, બેલ્જિયમ વાળા ફાધર ડેમિયન, એ પાદરી હતા, મીન્સ ચર્ચમાં પાદરી હતા, એનું નામ ડેમિયન. હવે આ રક્તપિત્તનો રોગ થયો, એ જે ટાપુમાં થયો ને, એ હવાઈ ટાપુ. હવે ત્યાં છે ને રોગ લાગ્યો, આખા ટાપુમાં લાગ્યો. અને એ લોકોના જે ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર કે ત્યાંના રાષ્ટ્રપતિ હોય ને, એને એવો કાયદો કર્યો કે આ ટાપુમાં જેને રોગ લાગુ પડે એને બધાને મોલોકાઈ નામનો ટાપુ હતો બાજુમાં, કે ન્યાય એને છોડ દેવાનો. ત્યાં ટાપુ એટલે શું ખબર? ત્યાં જંગલ જ, કશું જ નહીં. અને આ રોગનો એ વખતે કોઈ ઈલાજ નહીં, ચેપી રોગ જો વધારે થાય ને તો ટાપુ જ હતો. એ મને 1500, 2000 કે 5000 માણસની વસ્તી બધામાં લાગી જાય, આખો ટાપુ સાફ થઈ જાય. એટલે એ લોકોએ આવો નિર્ણય કર્યો, બધાને મોલોકાઈ મોકલી દેવાનો. આ બાજુ બેલ્જિયમમાં આ ફાધરને ખબર પડી, ડેમિયનને, ચાલો આવું આ લોકોએ કર્યું, આવું થોડું કરાય. કે કોઈ માણસ છે યાર, એને હાવ આવી રીતે મરવા છોડ દેવાનું.
એમ. તો એ કાંઈ પોતાની પરવા કર્યા વગર બેલ્જિયમના સાધુ એને મેસેજ મળ્યો કે આટલા વ્યક્તિને તો ત્યાં મોકલી દીધા છે ટાપુમાં. એટલે એ સીધા ત્યાં ગયા એ ટાપુમાં એ બોટમાં બેસીને, અને એ બધાની સારવાર કરી, અને આખી જિંદગી જેટલી થાય એટલી બધાની સેવા કરી, સારવાર કરી. પોતાને રોગ લાગુ પડ્યો, પોતે ત્યાં મરી ગયા. હવે એને કાંઈ હતું બેલ્જિયમમાં સુખી જ હતું, પોતાનું ચર્ચ, પાદરી પોતે, પોતા સંત ડેમિયન, પણ તોય બધું છોડીને એ ઓલા મોલોકાઈ ટાપુમાં આમ કહેવાય ને ખુદખુશી કરવા માટે, એમ જ થયું ને, મરવા માટે જ ગયા ને. ખબર છે આ રોગ છે, આની કોઈ ઈલાજ નથી, તોય સેવા કરી. જેટલા પીડિતો હતા ને બધાને એકલપણું હોય ને, માણસ ત્યાં હાવ પરિવારથી છૂટો કરી. કોરોના વખતે તમે વિચારો, આપણે જો ને એક રૂમમાં પૂર દેતા કોરોના થયો, ઘરમાં હોય ને તો કેવી વિચિત્રતા લાગે. આખું ઘર બહાર ધુબાકા દેતું હોય, અને આપણે ઘરમાં જઈ અને થાળી આવે, આમ દરવાજો ખોલી ફાટ લઈને થાળી મૂકીને ફાટ લઈને દરવાજો બંધ, પાછું માસ્ક પહેરીને આવે થાળી મૂકવા વાળા, હાથમાં મોજા માસ્ક પહેરીને આમ કરીને થાળી મૂકીને દરવાજો બંધ થઈ. કેવી લાગે જિંદગી? હવે તમે વિચારો એ લોકોને કેવું થયું. આખો પરિવાર છોડીને ટાપુ જંગલમાં મૂકી દે, કાંઈ રહેવાનું ઠેકાણું નહીં, ખાવાનું ઠેકાણું નહીં, કશું જ નહીં. આપણે બધું આવતું હતું, ત્યાં કાંઈ પ્રશ્ન નતો. ઘરમાં તો તરત આપણે પાછું કહેતા હોય તે માસ્ક પહેરીને તો ગરમા ગરમ બનાવો, આ બધું આમ હજી શ્વાસ બધી ઓલો સડે છે એમ આપણે તેમ કહેતા હતા ને. પણ આને બિચારાને કોને કહેવા જવાનું? એની પીડા આને સમજાણ. તો એ ભાઈ ત્યાં જઈ અને એ સંત, અને હવે એક છેલ્લું આજના જમાનાનું આપણી સાંભળનું, એટલે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે બીજા વિશ્વમાં સૌથી મોટો આમ ખતરનાક ખૂંખાર ડોન કોણ હતો? હિટલર. ક્યાંના હતા એ? જર્મનીના હિટલર. એણે યહૂદીઓને શું કર્યું હતું? ગેસની ચેમ્બર બનાવી અને એમાં ગુંગળાવીને યહૂદીને માર નાખ. અને એવી આમ કપડી આખી ઓલી કરાવતા બધા ભાઈ, આમ કપડી કસોટી કામ કરાવ્યા હોય ને, જે એ બધાને કામ કરાવે, ભૂખ્યા રાખવાનું, બધાને ખાવાનું ફિક્સ માપ હતું. એને ઓલો કેવો કેમ કે છે એ ખરેખર તમે છે ને, ઓલા ભાઈ ત્યાંથી એક ભાઈ છટકીને નીકળેલા ડોક્ટર, એણે એ કેમ્પનું નામ લખ્યું છે, એની ઉપર આખી બુક લખી છે. એ કોક દી આખી સ્ટોરી મળશે ને તમને, તમે રીતસરની તમે આપણને ફિલિંગ થાય કે માણસો કંઈક ગજબનો આળો. હિટલર તો ભૂખા કાઢે માણા હતો કે વિચિત્ર રાક્ષસ હતો. એવી રીતે માણસો તડપાઈને મારે. કામ કરે એવો હોય એ ટેસ્ટિંગ કરે, એ પથ્થર કે જે ઊંચકવાનો ને ઊંચકતા ગલોટિયું ખાધું, ખેલ ખતમ, નાખો ચેમ્બરમાં, પૂરું. જ્યાં સુધી મજૂરી આમ મજબૂત હોય ત્યાં સુધી જીવતો રાખે, જેવો એને પૂરો થાય એટલે ચેમ્બરમાં નાખીને મારી નાખે. તો એ વખતે ઓસ્કાર શિન્ડલર એ નામના એક ત્યાંના બહુ મોટા બિઝનેસમેન, એ પોતાની કંપની ચલાવતા, પોતે બહુ સુખી, અને જે તે સમયે આમ રૂપિયા કમાવા માટે ઘણી બધી મહેનતે કરેલી અને ઘણું બધું ન કરવાનું કરેલું. તો પોતે રૂપિયાવાળા થયા, પણ આમ ખબર નહીં અંતર એનું વૈષ્ણવ, એટલે બીજાનું દુઃખ એનાથી જોવાય નહીં. અને એને ખબર પડે હિટલરે આ ધંધો કર્યો છે. એટલે હિટલર પોતે જ કાંઈ બધે હાજર ન હોય, એના અધિકારીઓ હોય, બધે માણસો હોય. તો હવે આણે શું કર્યું? અધિકારીઓને પૈસા ખવડાવે, અને જે વ્યક્તિ દુબળા પડે ને, જેને હવે ચેમ્બરમાં નાખવાના, એ બધાને હાયર કરે કે તું આટલા વ્યક્તિ મને આપી. એને ખબર પડે કે આટલા વ્યક્તિ છે, અધિકારીઓને પૈસા ફોડે એટલે એને ખબર પડે કે આ વખતે ચેમ્બરમાં જવા માટે આટલા તૈયાર છે, તો તમારે જોઈએ છે. તો ઓલો કે હા, મારે કંપનીમાં જોબ માટે આ બધા માણસો જોઈએ. એમ કહીને એને 1200 યહૂદીને બચાવી. એ વખતે 1200 યહૂદીને પૈસા દઈને ખવડાવીને, અધિકારીઓને પૈસા ખવડાવીને 1200 યહૂદીઓની જાન બચાવી. બોલે તો બહુ ઝાઝા માઇન્ડ, 20-25 હજાર 60,000 લગભગ આંકડો છે, એટલાને ભૂખા કાઢીને. એ તો હાવ રાક્ષસ હતો. પણ આ માણસને એની પીડા થઈ. આ વૈષ્ણવ કહેવાય કે જેને બીજાની પીડા છે ને પોતાની લાગે, એને બીજું ખબર જ ન પડે. તમે હું ખાલી કહું, જોજો વૈષ્ણવપણું ક્યાં હોય. કહું આપણી ખુદની વાત કરું છું. અત્યારે આપણે બધા અહીં છીએ, બરોબર? આમાંથી સ્મરણ સ્વામી છે, સંતોનું નામ લે વધારે ફિલિંગ આવશે. સ્મરણ સ્વામી છે, બરોબર? અચાનક માનો ઊભા છે ને પગ લપસો ને પગ ભાંગ્યો, આપણે કેમ અભ્યાસ સ્વામી થયો. સૌથી પહેલા કોણ ભાગો? બધા જ, એકે બાકી ન રહેતો. શું કામ? મતલબ હું વૈષ્ણવપણું છે, સમજાણું? અંદર છે, બસ એને જીવતું રાખવાનું છે. આપણે મારી નથી નાખવાનું, એ વસ્તુ જીવતી રાખવાની છે. કે આપણને જે પીડા થાય છે, કોઈ સંત, કોઈ મોટા પુરુષ, સંત છે ને મોટા પુરુષ છે, એને લઈને આપણે એના હેત છે એટલે પીડા થાય છે, એવું નહીં. ખરેખર ભગવાને વેદરસમાં એવું કીધું
કે અમારા જે આશ્રિત હોય ને એને તો કુસંગીનો અવગુણ ન લેવો. જેને ભગવાનના સ્વરૂપમાં જોડાવવું હોય ને એને કુસંગીનો અવગુણ ન લેવો. આ વાત તો આપણે કેટલી વાર કરીશ, બરાબર. હવે કુસંગીનો અવગુણ ન લેવાનો હોય તો તમે વિચારો કે કોઈ એવા વ્યક્તિ એના વિશે આપણે કુભાવે કેવી રીતે થાય. કમસે કમ હાલો એની પીડા આપણે આપણી ન કરી શકીએ, પણ કુભાવ તો ન જ કરાય. અને અહીં તો ક્યાં વાત છે, આ વાત ક્યાં ગઈ? હવે ઓસ્કાર સિન્ડલરને ક્યાં એ જર્મનીના હિટલર હારે કાંઈ વાંધો હતો, પોતે સુખી જ હતો, તો પછી યહૂદીને બચાવવાની શું જરૂર પડી? આ બધાને ઓલી લેડીને બધાને જેટલા મેં ઉદાહરણ દીધા, વિસનગર સુબાથી માંડી ગાંધીજી, જલારામ બાપા, કૈલાસ સત્યાર્થી, બાબા સાહેબ આમટે, જેટલાના નામ લીધા એ બધાને કોઈને કોઈ યાર હાંધો હતો, કાંઈ વ્યવહાર હતો, કાંઈ સંબંધી થતા હતા કોઈ, તો એ બધા કેમ આમ પડે? કારણ કે બધાના અંદર વૈષ્ણવપણું હતું. હજી આ વૈષ્ણવજન ભજન છે ને, ખરેખર તો આખા વેદનો સાર છે. 4 વેદનો આપણે આગળ વધશું ને એમ હાલશે. હજી તો આ પહેલી લીટી હાલે છે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. જેને બીજાની પીડા પોતાની લાગે એને ખરેખર સાચું વૈષ્ણવજન કહેવાય. આપણે જેટલા ઉદાહરણ આપ્યા ભારતના, વિદેશના, સંતોના, એટલે કે આપણા જે મહાભારતમાં થઈ ગયા, રામ, હજી આગળ આવશે જે આપણે લેવાના છે આગળ. રામચંદ્ર ભગવાનના જીવનમાં પણ એવું છે, શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં પણ છે, અને સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં તો ડગલે ને પગલે છે. પણ આપણે ભગવાનના નામથી નહીં આંકીએ, કારણ કે ભગવાન તો બીજાની પીડા કમ્પ્લેટ જાણે. પણ ભક્ત અને સંત પણ એવા હોય કે જેને પોતાના ભક્તની પીડા છે ને પોતાની લાગે. એક છેલ્લું ઉદાહરણ આપીને આજની કથા અહીંયા પૂરી કરશું, પછી આપણે આગળ આવતા મંગળવારે આંકશું. વડોદરામાં કૃષ્ણરામ શાસ્ત્રી, હવે બધા પંડિતો વચ્ચે બધી મીટિંગ ચર્ચા હાલતી હતી, એમાં બધા જ્યોતિષ ભણેલા, એટલે ચોપડામાં જોઈને ઓલા બધાએ કીધું કે આ પૂનમે ચંદ્રગ્રહણ છે, અને કૃષ્ણરામ શાસ્ત્રી કે નથી. તો કાંઈક જોવામાં ફેર પડી ગયો છે, ગમે એ થયું. અને ઘરે આવ્યા અને પછી આમ ડાઉટફુલ હતા, એટલે ચોપડો પાછો ચેક કર્યો, જોયું તો ખબર પડી ગઈ છે ચંદ્રગ્રહણ તો છે પૂનમે, તો હવે શું થશે? અને ત્યાં એવી ફરિયાદ નાખીને આવેલા કે જો ચંદ્રગ્રહણ થાય તો મારે મૂકી દેવાનું, એટલે માથું કાપી નાખવાનું, મૂકી દેવાનું ભગવાનના ચરણમાં. એમ આવી શરત નાખીને આવી ગયા. અને ઘરે આવીને ચેક કર્યું, ખબર પડી કે આવું છે. સીધા ગયા ગોપાળાન સ્વામી પાસે, જઈને સીધી કોક જ મૂકી, સ્વામી ભૂલ થઈ ગઈ, હવે થાતા ડાપણ થઈ ગયું છે, પણ આવી તકલીફ થઈ છે. સ્વામી કે સારું, ભગવાન સારું કરશે. પૂનમ આવી, ચંદ્રગ્રહણ થવાનો સમય આવ્યો, સ્વામી આખી ગ્રહોની ગતિ ફેરવી નાખી, ગ્રહણ થયું જ નહીં. હવે એક ભગત માટે ગોપાળાન સ્વામી આખી ગ્રહોની ગતિ ફેરવી નાખી. ચંદ્રગ્રહણ થવાનું હતું, ખરેખર થવાનું હતું, ન થવા દીધું. શું કામ? સ્વામી એના ભગતની પીડા ન જોવાની ને, કૃષ્ણરામ શાસ્ત્રીની પીડા સ્વામી ન દેખાણી, તો આખું ફેરવી નાખી. બસ આ વસ્તુ. હજી તો આવા કેટલાય બધા દ્રષ્ટાંત છે, હજી આગળ આપણે જોશું, કારણ કે આ તો આખો વેદનો સાર જેવું આખું આ વૈષ્ણવજન છે ને, એ છે આખું. તો આગળની કથા પછી આવતા મંગળવારે એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.